આપણી હરોળમાં આવીને બેસી ગયો. મોહિની નારાયણ પોતાના મૂળ રૂપમાં આવી ગયા. ચતુર્ભુજ રૂપ ધારણ કરી લીધું અને ચક્ર દ્વારા એનો મસ્તક છેદી નાખ્યો અને હજી ગળાએ એ પાન કરી લીધું હતું, હજી નીચે ઉતર્યું નતું અને માટે એ અમર બની ગયું. અને બ્રહ્માજી એને ગ્રહ બનાવીને સ્થાપી દીધો, રાહુ ગ્રહ. અને ઘણાને નડતો બી હોય છે. નડે એવું કામ કરો તો નડે, બાકી બલબલા કોઈ નડે નહીં. તો આ રીતે હવે તો ભયંકર યુદ્ધ થયું. આ બધું પાન દેવતાઓએ કરી લીધું અમૃતનું. શું કરે? ભયંકર યુદ્ધ થયું અને જે દેવાસુર સંગ્રામ કહેવાયું. અને આ જે દેવાસુર સંગ્રામ એવું થયું કે એમાં કોઈ રીતે કોઈ હારે નહીં. એક નમૂચી નામનો દૈત્ય હતો, એ કોઈ પણ રીતે મરે નહીં. ત્યારે આકાશવાણી થઈ કે આ ભીની વસ્તુથી પણ નહીં મરે, સૂકી વસ્તુથી પણ નહીં મરે, એવી વસ્તુથી મરશે. તો કયું? તો સમુદ્ર ફેણ હોય એનાથી પછી એને માર્યો, કે જે ભીનું પણ ન કહેવાય, સૂકું પણ ન કહેવાય. ત્યારે એ નમૂચી નામનો દૈત્ય મરાયો. અને હવે દેવાસુર સંગ્રામની સમાપ્તિ થઈ. મહાદેવજીને થયું કે મારે મોહિની સ્વરૂપના દર્શન કરવા છે, કે પ્રભુએ કેવું મોહિનીનું રૂપ ધારણ કરીને આ અમૃતનું પાન દેવતાઓને કરાવ્યું. સતીની સાથે પધાર્યા મહાદેવજી. ભગવાનને વિનંતી કરી, ઠાકોરજી મારે આપના મોહિની સ્વરૂપના દર્શન કરવા છે. અને આજે ભગવાને કહ્યું કે હે મહાદેવજી, આ આપના જેવા વિરક્ત યોગી પુરુષો માટે આ સ્વરૂપ નથી. આ તો કામી જનોની કામના લાલસા વધારવા માટે મેં આ સ્વરૂપ ધારણ કર્યું. આપના જેવા યોગી પુરુષ માટે નથી આ સ્વરૂપ. છતાં પણ ઘણી હટ કરી અને ભગવાન ત્યાંથી સહેજ અંતર ધ્યાન થયા અને સામે એક વૃક્ષની પાછળથી એ જ મોહિની સ્વરૂપે પ્રગટ થયા. અને જોઈને આજે તો એવા કામાસક્ત બની ગયા મહાદેવજી કે પાછળ પાછળ એમની દોડ્યા. આગળ આગળ મોહિની ભગવાન, પાછળ પાછળ મહાદેવજી. આગળ દોડતા જાય, પાછળ પાછળ મહાદેવજી. અને જ્યાં નજીક આવ્યા પકડી લીધું એમનું વસ્ત્ર, ભેટી પડ્યા. પછી ભાન આવ્યું કે અરે આ હું શું કરું છું. અને ત્યારે પ્રભુએ પોતાનું સ્વરૂપ સંકેલીને ફરી મૂળ સ્વરૂપમાં આવ્યા કે જો મેં પહેલા જ કીધું હતું કે આ સ્વરૂપ આપના જેવા યોગીઓ માટે નથી, એ તો કામી જનો દૈત્યો માટે છે, એમને મોહ પમાડવા માટે. તો બ્રહ્માની માયા, ભગવાનની માયા એવી છે કે બ્રહ્મા, શિવ બધા મોહિત થઈ ગયા છે. જેમાં બ્રહ્માજી પણ દોડ્યા હતા સરસ્વતીની પાછળ, મહાદેવજી પણ મોહિનીની પાછળ. તો આ ત્યારે મહાદેવજીએ કહ્યું કે જો દેવી સતી, હું લાંબા સમય પછી જ્યારે સમાધિમાંથી જાગ્યો ત્યારે તમે મને પ્રશ્ન કર્યો હતો કે બધા લોકો આપનું આરાધન કરે છે, પણ આપ કોનું આરાધન કરો છો? તો હું આજ પરબ્રહ્મ પરમાત્મા શ્રી હરિનું ધ્યાન ધરું છું, સદા નિજાનંદમાં મગ્ન થઈને. અને એ એમને ત્યાં બતાવ્યું. અને આ રીતે મહાદેવજીને મોહિનીના દર્શન થયા. ત્યારબાદ બીજા મન્વંતરોનું વર્ણન કર્યું. એમ કહે છે આગળના મન્વંતરમાં ઇન્દ્રનું નામ છે પુરંદર, કશ્યપ, અત્રિ, વશિષ્ઠ વગેરે સપ્તર્ષિઓ છે. અને આ મન્વંતરમાં કશ્યપના પત્ની અદિતિના ગર્ભથી આદિત્યોના નાના ભાઈ એવા વામનના રૂપમાં ભગવાને અવતાર ધારણ કર્યો. તો અમને એ વામન અવતારની કથા કહો. એની પૂર્વમાં કહે છે કે 8મા મન્વંતરમાં મનુ સાવરણી થશે, ઇન્દ્ર બલિરાજા થશે, પરશુરામ, વ્યાસ, અશ્વત્થામા વગેરે સપ્તર્ષિ થશે અને ભગવાન સાર્વભૌમ અવતાર ધારણ કરશે. હવે એમને આગળ
મનુઓના વિભિન્ન કાર્યો બતાવ્યા અને બધા મન્વંતરોમાં 3 ધર્મ સમાન છે. એક તો આપત્તિ આવે ત્યારે આપત્તિમાં હરિનું સ્મરણ કરવું, સંપત્તિ હોય ત્યારે સર્વ પ્રકારનું દાન કરવું અને હરિસ્મરણમાં નિર્વાહ્ય વચન બોલવા. આવી રીતે આ બધા ધર્મ સમાન છે. હવે કહે છે કે આ વામન અવતારની કથા કહો કે કઈ રીતે પ્રભુએ વામન અવતાર લીધો. તો કહે છે કે એક સમય એવો આવ્યો કે ઇન્દ્રે બલિ રાજાને મારી નાખ્યો, જીતી લીધા બધા એમને દૈત્યોને. હવે દૈત્યોના ગુરુ છે શુક્રાચાર્યજી અને શુક્રાચાર્યજીની પાસે સંજીવની વિદ્યા હતી અને સંજીવની વિદ્યાથી બલિ રાજાને એમણે પાછા જીવતા કરી દીધા. એમણે તો સર્વસ્વ ન્યોછાવર કરી દીધું શુક્રાચાર્યજીના ચરણોમાં અને વિશ્વજીત નામનો યજ્ઞ એમની પાસે કરાવ્યો અને એ યજ્ઞના કુંડમાંથી લીલા રંગના ઘોડા નીકળ્યા, સ્વર્ણ જડિત રથ નીકળ્યું અને એમાં એમને સવાર કર્યા. એમના દાદા પ્રહલાદજીએ એમને એવી માલા પહેરાવી કે જેના કુસુમ પુષ્પ ક્યારે કરમાય નહીં. બ્રાહ્મણોની પ્રદક્ષિણા કરી નમસ્કાર કરી, દિવ્ય શંખ આપ્યું અને એનો નાદ કરતા એ ઇન્દ્રની અમરાવતી ઉપર આક્રમણ કર્યું. હવે બલિ રાજાએ ચારે બાજુ આ દૈત્યોનું આક્રમણ થયું અને દેવતાઓ હવે ગભરાઈ ગયા. શું કરીએ? પોતાના ગુરુ બૃહસ્પતિજી પાસે ગયા. બૃહસ્પતિજીએ કહ્યું કે જો સમય જ્યારે તમારો સારો હતો ત્યારે તમે રાજ કર્યું, હવે ફરી સમય આવ્યો છે કોનો? આ દૈત્યોનો. માટે હવે આ સમયે તમે એમની સાથે ફરી લડાઈ કરશો તો હાર તમારી જ થવાની છે. માટે તમારો સારો સમય આવે એની વાટ જુઓ, હરિનું સ્મરણ કરો અને ત્યાં સુધી તમને જ્યાં જગ્યા મળે ત્યાં જઈને સંતાઈ જાઓ. બાકી હમણાં લડવાથી કોઈ ફાયદો છે નહીં. એમ બૃહસ્પતિજીએ આ વચન જ્યારે કહ્યા અને બીજી બાજુ ઇન્દ્રને દુર્વાસા મુનિનો શ્રાપ પણ મળ્યો હતો કે તારી લક્ષ્મી બધી તું ગુમાવી બેસીસ. વિષ્ણુ પુરાણમાં પ્રસંગ છે કે ભગવાનના દર્શન કરીને જ્યારે આવી રહ્યા હતા દુર્વાસા મુનિ પ્રસાદી માલા લઈને અને સામેથી એમને એરાવત હાથી પર સવાર થયેલો ઇન્દ્ર દેખાયો. એમને લાગ્યું સ્વર્ગનો રાજા છે તો આપણે આ પ્રસાદી માલા એમને આપીએ તો રાજાનું અભિવાદન થાય. તો એ એવો મદમસ્ત બનેલો હતો ઇન્દ્ર કે પ્રસાદી માલા ઠાકુરજીને એરાવત હાથીના માથામાં પહેરાવી દીધી અને એણે સૂંઢથી નીચે નાખીને પગથી કચડી નાખી. અને ત્યારે દુર્વાસા મુનિને બહુ ક્રોધ ચડ્યો કે મેં તો આને રાજા સમજીને પ્રસાદી માલા આપી અને આણે આવું તિરસ્કાર કર્યું. જા, જે ઐશ્વર્યના કારણે તું આવો મદમસ્ત બનેલો છે બધું લક્ષ્મી શ્રી તારી જતી રે તારા હાથોમાંથી. તો એક રીતે તો દુર્વાસાનો શાપ હતો, બીજી બાજુ આપનો આક્રમણ હતો. હવે શું કરે? બૃહસ્પતિજીએ કહ્યું જ્યાં જગ્યા મળે ત્યાં સંતાઈ જાય. બધા દેવતા આમ તેમ છુપાતા રહ્યા. હવે બહુ દિવસ પછી જ્યારે કશ્યપજી સમાધિમાંથી જાગ્યા અને એમની પત્ની અદિતિના પાસે આવ્યા અને અદિતિને દુખી જોઈ, ખિન્ન મનની શોકાગ્નિ વાળી જોઈ અને કશ્યપજીએ પૂછ્યું, દેવી શું કોઈએ તારો અપરાધ કર્યો? તારાથી કોઈનો અપરાધ થયો? શું થયું? આજે તારું મુખ આવું મલિન કેમ દેખાય છે? દેવીએ કહ્યું કે સ્વામી, હું આપની અર્ધાંગીની છું. મારો કોઈ અપરાધ શું કરે? મારાથી શું અપરાધ થાય? પણ આજે આ દૈત્યોના કારણે મારા પુત્રો દેવતાઓ આમ તેમ સંતાઈ રહ્યા છે. એમને રહેવાનું ક્યાંય ઠામ ઠેકાણું નથી અને માટે હું મારા પુત્રોની આ દશા જોઈને આજે દુઃખી થઈ રહી છું. કારણ કે કશ્યપજીને તો મુખ્ય 2 પત્ની છે, દિતિ અદિતિ. એમાં દિતિ દૈત્યોની માતા છે અને અદિતિ દેવતાઓની માતા છે. અને આજે અદિતિ કહે મારા પુત્રોનું ક્યાંય રહેવાનું ઠામ ઠેકાણું નથી, આમ તેમ બિચારા ભટકે છે. ત્યારે કહ્યું કશ્યપજીએ, દેવી તું ચિંતા ન કર, હરિનું સ્મરણ કર.
કારણ કે હરિ જ કંઈક સારો ઉપાય બતાવશે અને ફરી તારા પુત્રોને એમનું પદ, એમની લક્ષ્મી, ઐશ્વર્ય બધું મળશે. શું કરું? કે જો જ્યારે મને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હતી ત્યારે મને બ્રહ્માજીએ આ વ્રત બતાવ્યું હતું, જે વ્રતનું નામ છે પયોવ્રત. આ પયોવ્રત ફાગણ માસના શુક્લ પક્ષની એકમની તિથિથી 12 સુધી 12 દિવસનું પયોવ્રત છે. બની શકે તો આ એકમ આવે પડવા, એના આગલા દાડે અમાસના દિવસે શુકર દ્વારા ખોદેલી માટી હોય એને અંગમાં ચોડીને અને પૃથ્વી દેવીને વંદન કરવાનું કે ત્વમ દેવ્યાદિ વરાહેણ રસાયાહ સ્થાન મિચ્છતા ઉદ્ધતાસી નમસ્તુભ્યમ પાપમાનમ મે પ્રણાશય. કે હે દેવી પૃથ્વી, જે રસાતલમાંથી જે રીતે આપનો વરાહ ભગવાને ઉદ્ધાર કર્યો એવી રીતે આપ પણ મારો ઉદ્ધાર કરો. આવી રીતે પૃથ્વી દેવીને વંદન કરવાનું, ભગવાનને નમસ્કાર કરવાના. નમસ્તુભ્યમ ભગવતે પુરુષાય મહીયસે સર્વભૂત નિવાસાય વાસુદેવાય સાક્ષિણે. દ્વાદશાક્ષર મંત્ર દ્વારા યજન કરવાનું, જપ કરવાનું. પ્રતિમા ભગવાનની હોય એને દૂધથી અભિષેક કરવાનું. 12 બ્રાહ્મણોને ભોજન કરાવવાના, ખીર વગેરેનું. આદિ જે બ્રહ્મચર્ય વ્રત પાલન કરવાનું, પતરાળીમાં ભોજન કરવાનું, ભૂમિ પર શયન કરવાનું, સત્ય બોલવાનું, એમ અનેક એ વ્રતના જે અનુષ્ઠાનના બધા પ્રકાર છે એ બધું બતાવ્યું. અને આ વ્રત તું ધારણ કર. આનું નામ છે સર્વવ્રત, બીજું નામ છે પયોવ્રત. ખીર પયો પય એટલે કે દૂધ, ખીર એ ખાઈને 12 દિવસ રહેવાનું. અને આ રીતે કશ્યપજીએ જ્યારે કીધું અને અદિતિએ એ જ પ્રમાણે એક નિષ્ઠાથી એ પયોવ્રત ધારણ કર્યું. ભગવાન એમની સામે પ્રગટ થયા. અદિતિ એમને વંદન કરે છે. યજ્ઞેશ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થપાદ તીર્થ શ્રવઃ શ્રવણ મંગલ નામ ધેય આપન્ન લોક વૃજિનો પશમોદ યાધ્ય શૌનઃ કૃપેશ ભગવન્ન સિદીનનાથ. ભગવાને કહ્યું કે દેવી, હું જાણું છું તું શેના માટે આ વ્રત કરી રહી છે, કારણ કે તારા પુત્રોનું ક્યાંય ઠામ ઠેકાણું નથી. તું ચિંતા ન કર, હું સ્વયં તારા પુત્ર રૂપે આવીશ અને એ તારી પુત્રોએ ગુમાવેલી સત્તા હું એક યુક્તિપૂર્વક એ બધી પાછી અપાવીશ. અને માટે જેવી રીતે તું મારું આરાધન કરે છે, મારા સ્વરૂપને તારા પતિમાં જો, અને એ જ પતિતા એમનો અંશ તારી અંદર પધરાવશે અને હું તારો પુત્ર બનીને આવીશ. એમણે કહ્યું સારું. અને જો ભગવાને પધારતી વખતે ખાસ વાત શું કરી કે આ મેં જે તને એકાંતમાં જે આ બતાવ્યું અને મેં તને સાનુભાવ જતાવ્યો, આ બધાની આગળ ક્યાંય તું બોલતી નહીં, કારણ કે દૈવ વાણી હોય એ જેટલી ગુપ્ત રહે એટલું જ એનું સાર્થકતા છે. તો આ વાત આપણે પણ ધારણ કરવી જોઈએ કે પ્રભુ આપણને પોતાના નિજ માનીને સાનુભાવ કંઈ જતાવે તો દુનિયાની આગળ ગાગા કરવા જોઈએ નહીં કે તમારી નામના થાય કે ઓ આ બેનને તો બહુ સાનુભાવ થાય, ભાઈ આ બેન તો બહુ પહોંચેલી વ્યક્તિ કહેવાય. જો ઠાકોરજીના સાક્ષાત્કાર થાય પણ બે નાસ્તિક બી બેઠા હોય, ત્યાં 4 આસ્તિક હોય તો એ આવું તો કંઈ થતું હશે, આમ તો એમાં ઠાકોરજી તો આપણને નિજ માનીને એક સાનુભાવ જતાવે, પેલા મજાક ઉડાવે, એમાં આપણી નહીં ભગવાનની મજાક ઉડી છે. માટે ઠાકોરજીએ શું કહ્યું, જે મેં તને એકાંતમાં આ બધું સાનુભાવ જતાયું એ તું મૌન રહેજે, મનમાં રાખજે, કોઈને કહેતી નહીં, કારણ કે દૈવ વાણી જેટલી ગુપ્ત રહે એટલું સારું છે. અને આ રીતે પ્રભુ ત્યાંથી અંતર્ધ્યાન થયા. અને હવે કશ્યપજીએ પોતાનો અંશ જે હતો તે જ એ અદિતિમાં પધરાવ્યો. અને બ્રહ્માજીએ જ્યારે જાણ્યું કે હવે તો આ ભગવાન ગર્ભમાં પધાર્યા છે, અને એ વખતે દેવતાઓએ સ્તુતિ કરી, જયોરુગાય ભગવન રુક્રમ નમોસ્તુતે, નમો બ્રહ્મણ્ય દેવાય
त्रिगुणाय नमो नमः। नमस्ते पृश्निगर्भाय वेदगर्भाय वेधसे त्रिनाभाय त्रिपृष्ठाय शिपिविष्टाय विष्णवे। બ્રહ્માજીએ 4 શ્લોકમાં સ્તુતિ કરી અને હવે તો જોત જોતામાં ભાદરવો મહિનો છે, શુક્લ પક્ષ છે, 12 દ્વાદશીની તિથિ છે, ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં છે, મધ્યાહન સમયે અભિજીત નામનું મુહૂર્ત છે, મંદ મંદ સુંદર વર્ષા ઋતુ છે, વર્ષાનું વાતાવરણ છે અને ભાદરવા માસના શુક્લ પક્ષની 12ની તિથિ જે હવે આવવાની જ છે અને એ દિવસે ત્યાં જ યજ્ઞશાળામાં કશ્યપજી અને અદિતિની સન્મુખ મધ્યાહન સમયે ચતુર્ભુજ નારાયણનું પ્રાગટ્ય થયું। બોલો ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય, ચતુર્ભુજ નારાયણ ભગવાન કી, ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય। અને જોત જોતામાં એમણે સ્તુતિ જય હો કરી અને ત્યાં જ પ્રભુએ જાણ્યું કે મારે તો બટુક બનીને આવવાનું છે અને ત્યાં જ જોત જોતામાં પ્રભુએ પોતાનું રૂપ સંકેલ્યું। બભૂવ તેનૈવ સવામનો બટુઃ સંપશ્યતો દિવ્ય ગતિર યથા નટઃ। જેમ કોઈ નટ પોતાનું વેશ બદલી લે એવી રીતે પ્રભુએ ચતુર્ભુજ રૂપ સંકેલીને 5-7 વર્ષના એક નાનકડા બટુકનું સ્વરૂપ ધારણ કર્યું। બટુક બ્રહ્મચારીના રૂપમાં આવ્યા અને એ વંઠીંગણા હતા માટે વામન કહેવાયા। બોલો વામન ભગવાન કી જય, વામન ભગવાન કી જય। શ્રી વામન અવતાર પ્રગટે, શ્રી વામન અવતાર, શ્રી વામન અવતાર પ્રગટે, શ્રી વામન અવતાર। નિરખ અદિતિ મુખ કરત પ્રશંસા, જગ જીવન આધાર પ્રગટે, શ્રી વામન અવતાર, શ્રી વામન અવતાર પ્રગટે, શ્રી વામન અવતાર। બોલો વામન ભગવાન કી જય। એમના ઉપનયન સંસ્કાર કર્યા। ગાયત્રીના અધિષ્ઠાતા સ્વયં સૂર્યદેવે એમને ગાયત્રીનો ઉપદેશ કર્યો। બૃહસ્પતિજીએ એમને યજ્ઞોપવિત આપ્યો, કશ્યપજીએ મેખલા આપી, ભૂદેવીએ કૃષ્ણમૃગ ચર્મ આપ્યું, ચંદ્રદેવે દંડ આપ્યું, માતા અદિતિએ કૌપીન આપ્યું, કટિવસ્ત્ર આપ્યું, આકાશના અભિમાની દેવોએ એમને છત્ર આપ્યું, બ્રહ્માજીએ કમંડલ આપ્યું, સપ્તર્ષિઓએ કુશ આપ્યું, સરસ્વતીએ રુદ્રાક્ષ માલા આપી, રાજા કુબેરે એમને ભિક્ષા પાત્ર આપ્યું અને મા ઉમાએ એમને ભિક્ષા આપી છે। અને આ રીતે આ બટુક બ્રહ્મચારી બ્રાહ્મણનું વેશ ધારણ કરીને એમને લાગ્યું કે મારા અવતારનું પ્રયોજન શું છે? બલિરાજાની ભવન સભામાં જવું અને ત્યાં જઈને એમના યજ્ઞને અટકાવવું અને એમની જોડે મારે 3 ડગલા પૃથ્વીનું દાન માંગવું છે। અને હવે તો ભગવાન પધાર્યા। ગોવિંદ પ્રભુ બલિ વામન વે કે ઠાડે બલિ કે દ્વાર। અને જ્યાં ભૃગુકચ્છ ક્ષેત્ર છે, નર્મદા નદીના ઉત્તર તટે જે આપણું ભરૂચ કહેવાય છે, અને આ સ્થાને ત્યાં વામન ભગવાન પધાર્યા છે 2 લીટીમાં। અને આપણા ભક્તો કહે છે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા,
છત્ર શિર પર ધર્યું રે, શ્વેત છત્ર શિર પર ધર્યું રે, કર્મા કમંડળ સાર મારા વાલા, કર્મા કમંડળ સાર મારા વાલા. ઊભા થવું હોય તો જગ્યા ઉપર ઊભા થઈ જાઓ, ને તો જગ્યા જતી રહેશે. આજે એમ બી છે. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. ઊભા થઈને નાચવામાં એક ફાયદો છે, પાછળ વાળા આગળ આવી જાય, આગળ વાળા પાછળ. ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે, ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે, અણવા બલીનું અભિમાન મારા વાલા, અણવા બલીનું અભિમાન મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, 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 ચાલ્યા રે, ચાલ્યા રે. બોલો વામન ભગવાન કી જય. થોડો નંદ મહોત્સવ માટે શક્તિ રાખજો. બરાબર. જેમ કોઈ સૂર્યનારાયણ પધારી રહ્યા હોય એવો તેજ પુંજ આજે રચાયો. વામન ભગવાન પધાર્યા ત્યારે જેટલા પણ સભાસદો હતા બધા અંજાઈ ગયા કે અરે કોણ પધાર્યું, સૂર્યનારાયણ તો નથી આવ્યા. જેમ જેમ નજીક આવ્યા એમને જોઈને બલિરાજાને આનંદ થયો, એમના ચરણ પ્રક્ષાલન કર્યા, પધરાવ્યા, વામન ભગવાનની પૂજા કરી અને બલિરાજાએ કહ્યું, સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કિમ કરવામ તે બ્રહ્મર્ષિણામ તપઃ સાક્ષાન મન્યે ત્વા આર્ય વપુરધરમ. હે બ્રહ્મ દેવતા, આપનું સ્વાગત છે, આપને હું નમસ્કાર કરું છું, આજ્ઞા આપો હું આપની શું સેવા કરું. એવું લાગે છે કે આજે મોટા મોટા બ્રહ્મર્ષિઓની તપસ્યા મૂર્તિમંત થઈને આજે મારી સન્મુખ આપના રૂપમાં ઠાળી થઈ છે, વિદ્યમાન છે. આપ મારા યજ્ઞમાં પધાર્યા, આજે મારા બધા પિતૃઓ માનો કે આપના પધારવાથી તૃપ્ત થઈ ગયા છે. અગ્નિમાં જે આહુતિ આપવાથી જે ફલ મળે છે એ તો અનાયાસ જ આપના ચરણ પખારવાથી, આપના પધારવાથી અમને પ્રાપ્ત થઈ ગયું. હે પ્રભુ, મને એવું લાગે છે કે કંઈ આપ ભિક્ષાની યાચના કરવા આવ્યા છો. શું આપને ગાય જોઈએ, સુવર્ણ જોઈએ, સમૃદ્ધ ભવન જોઈએ, પવિત્ર અન્ન જોઈએ, કોઈ પેય સામગ્રી પ્રવાહી જોઈએ, લગ્ન અર્થે બ્રાહ્મણ કન્યા જોઈએ, સમૃદ્ધ ભવન જોઈએ, ગાય જોઈએ, ઘોડા, હાથી, ભૂમિ, શું જોઈએ? આજે મારી પાસે ત્રિલોકનું રાજ છે, જે કંઈ પણ આપ માંગશો પ્રભુ હું આપને ભેટ કરીશ. ભગવાન હસવા માંડ્યા. રાજા બલિ, તમે જે કહી રહ્યા છો, જે કહો છો એ બધું તમારા ધર્મની, કુળની પરંપરા અનુસાર જ કહી રહ્યા છો. આમાં તમે ક્યાંય કંઈક
વાયર બળે ચાલે, હૈયા ના બળવા જોઈએ. આજે જે કંઈ પણ પ્રભુ આપ માંગશો એ હું આપવા તૈયાર છું. ભગવાન કહે છે, બલિ રાજા, તું કોના કુલમાં જન્મ્યો છે ખબર છે? તું પ્રહલાદજીનો વંશજ છે. પ્રહલાદજી કેવા મારા પરમ ભક્ત હતા, અને આજે એમના પુત્ર વિરોચન અને જેમના પાસે દેવતાઓએ આયુષ્યનું દાન માંગ્યું તો એમણે વગર સંકોચે આયુષ્યનું દાન આપી દીધું, અને એમનો પુત્ર તું બલિ છે. અને આજે તું જે કહી રહ્યો છે હું આપીશ, તો તું તારા ધર્મ કુળ પરંપરાની મર્યાદા અનુસાર કહી રહ્યો છે. આજે હું તારી પાસે માંગુ તો મને 3 ડગલા પૃથ્વીનું દાન જોઈએ, બીજું કંઈ નહીં જોઈએ, અને એ પણ મારા ચરણથી માપીને જ જોઈએ. હવે આ બલિ રાજા હસવા માંડ્યા. સ્વામી, વાતો તો વૃદ્ધો જેવી કરો છો, મોટા વડીલો જેવી કરો છો, પણ આપની મતિ તો કોઈ બાળક જેવી લાગે છે. હું આજે આટલો મોટો રાજા છું, ત્રિલોકનો નાથ બનીને બેઠો છું, અને આપ મારી પાસે 3 ડગલા પૃથ્વી, અને એ પણ આપના ચરણારવિંદ તો જુઓ કેટલા નાના નાના, અને એનાથી કહો છો કે મારા ચરણથી માપીને, બીજા કોઈના ચરણથી નહીં. કેટલી આવશે પૃથ્વી? આ પહોળી પણ નહીં શકો માણ માણ. ભગવાને કહ્યું કે જો રાજા એક વાત ધ્યાન રાખ, સંતોષ એ સૌથી મોટી મુખ્ય વસ્તુ છે. માણસની અંદર સંતોષ ન હોય તો એને ત્રિલોકનો રાજ મળી જાય તો રડતો ને રડતો રહે. મને સંતોષ છે આ 3 ડગલા પૃથ્વીમાં, માટે મને તું આપ. કારણ કે કહેવાય છે કે ક્ષમા સમાન અમૃત કોઈ નથી, ધર્મ સમાન કોઈ મિત્ર નથી, શીલ સમાન નિર્ભયતા નથી, અને સંતોષ સમાન કોઈ સુખ નથી. આજે સ્થિતિ એવી છે, ગરીબો પણ રડે છે, ધનવાન પણ રડે છે. ગરીબને ઓછું પડે માટે દુખી છે, ધનવાનને વધારે જોઈએ છે માટે દુખી છે. દુખી તો બંને છે. માટે મનુષ્યની અંદર સંતોષ મુખ્ય હોવો જોઈએ. અને આજે દેવા માટે દાન, લેવા માટે જ્ઞાન, અને ત્યાગવા માટે અભિમાન, એને આપણે ત્યાં સર્વશ્રેષ્ઠ માન્યા છે. અને જો જરૂરિયાત વાળી વ્યક્તિને એની પાસે જઈને આપણે કંઈ આપીએ, એને શ્રેષ્ઠ દાન કહેવાય છે. એને આપણી પાસે બોલાવીને આપીએ, એને મધ્યમ દાન કહ્યું છે. અને એને માંગે પછી આપીએ, એને અધમ દાન કહેવાય છે. સેવા કરાવીને કસ કાઢીને પછી આપીએ તો એ સર્વથી નિષ્ફળ અને વ્યર્થ દાન એને માન્યું છે. માટે આ દાનના બી આ પ્રકાર છે. રાજા, મને 3 ડગલા પૃથ્વીનું દાન જોઈએ. અને આજે આ વાત એમણે મનમાં દ્રઢ કરી લીધી કે હું સંકલ્પ કરીશ 3 ડગલા પૃથ્વી આપવાનું. પણ ત્યાં બેઠા હતા ગુરુ શુક્રાચાર્યજી. એમણે વિચાર્યું કે શિષ્યને ટોકવો એ ગુરુનો ધર્મ છે, ક્યાં કે અટવાઈ જાય તો. એમણે કહ્યું, રાજા, તું આ શું કરી રહ્યો છે? તને ખબર છે આ કોઈ સાધારણ બાળક નથી બ્રાહ્મણનો. આ ભગવાન વિષ્ણુ છે,
તને છલવા માટે આવ્યા છે. હમણાં તું સંકલ્પ લઈશ તો એ વિરાટ રૂપ ધારણ કરી લેશે. એક ડગલામાં પૃથ્વી માપી લેશે, બીજા ડગલામાં બધું કંઈ માપી લેશે. કંઈ તને બીજું આપવા માટે રહેશે નહીં. ત્યારે તને નરક યાતના ભોગવવી પડશે. તું માની જા. એમણે કહ્યું કે હું નરક યાતના ભોગવવા તૈયાર છું, પણ હું એકવાર આપવાનું વચન કરીને પછી ફરી જાઉં એવું મારા કુળમાં આજ સુધી થયું નથી. બસ હું એનાથી ડરું છું. પણ નરક યાતના ભોગવવા તૈયાર છું, પણ ક્યારે પણ વચનથી હું ફરીશ નહીં. એમણે કહ્યું કે જો આ વાતમાં ના માન્યો, હજી એક ઉપાય કરું. એમણે કહ્યું કે જો માણસે પોતાનું ધન આટલા ભાગમાં વિભાજિત કરવું જોઈએ. કેટલા ભાગમાં? કે જે મનુષ્ય પોતાનું થોડું ધન ધર્મ માટે વાપરે, થોડુંક યશ માટે વાપરે, થોડુંક ધનની અભિવૃદ્ધિ માટે વાપરે, થોડુંક ભોગ ભોગવવા માટે વાપરે, થોડુંક પોતાના સ્વજનો માટે. આવી રીતે જ્યારે વિભાજિત કરવામાં આવે ધનને, ત્યારે આ લોક અને પરલોક બંનેનું સુખ એ પ્રાપ્ત કરે છે. અને આ બાબતમાં હું તને ઋગ્વેદની કેટલીક શ્રુતિઓનો અભિપ્રાય કહીને સંભળાવું છું. કે તે કહ્યું કે કોઈને કંઈક આપવાનું સ્વીકારી લેવું એ સત્ય છે, અને એનો અસ્વીકાર કરવો એ અસત્ય છે. તો આ શરીર એક વૃક્ષ છે, અને સત્ય એના ફલ ફૂલ છે. અને જ્યારે વૃક્ષ જ ન રહે તો પછી ફલ ફૂલ કેવી રીતે રહેશે? માટે આજે તું જ નહીં રહે તો તારું સત્ય વચન ક્યાં જશે? આ તો તને છલી લેશે, બાંધી લેશે, નરક યાતના ભોગાવશે. હજી નથી માનતો તો તે કહ્યું કે હું અસત્ય બોલવાથી ડરું છું. તો આટલા સ્થાને ખોટું બોલવાથી એનો દોષ લાગતો નથી. શુક્રાચાર્યજી કહે છે કે જો રાજા સ્ત્રીષુ નર્મ વિવાહે ચ વૃત્યર્થે પ્રાણ સંકટે ગો બ્રાહ્મણાર્થે હિંસાયામ ના નૃતમ સ્યાજ ગુપ્સિતમ. આટલા સ્થાનોમાં શાસ્ત્ર કહે છે કે ખોટું બોલવાથી દોષ લાગતો નથી. એક તો સ્ત્રીઓને પ્રસન્ન કરવા, મજાક મશ્કરીમાં, લગ્ન વગેરેની બાબતમાં, કન્યા વગેરેની પ્રશંસા કરતી વખતે, પોતાની આજીવિકા જાળવી રાખવા માટે, પ્રાણ ચાલ્યા જાય તેવી આફત આવી પડે ત્યારે પ્રાણ ટકાવી રાખવામાં પણ ખોટું બોલીને પ્રાણ બચતા હોય, તો ગાય બ્રાહ્મણની કઈ હત્યા કરી રહ્યો હોય ને ખોટું બોલીને બચી જાય, તો આટલા સ્થાનમાં એ ખોટું બોલવાથી એનો દોષ લાગતો નથી. માની જા. છતાં પણ ન માન્યો. આજે ઝારીમાંથી જલ લઈને સંકલ્પ કરે. એક ઉપાય આ ભાગવતજીમાં નથી પણ અન્ય સ્થાને મળે છે કે હું એ જીવડું બનીને ઘૂસી ગયા અંદર એ ઝારીના નાળચામાં કે જલ આવશે તો એ સંકલ્પ લેશે ને. અને ત્યાં કહ્યું કે આ રાજા તો સંકલ્પ તો લે છે પણ જલ તો આવતું નથી. તો અને ત્યાં એ દર્ભ પડ્યું હતું, એનાથી એ નાળચાને સાફ કર્યું. કહેવાય છે શુક્રાચાર્યજીની એક આંખ જતી રહી. માટે જેની એક આંખ ના હોય ને શુક્રાચાર્ય કહેવાય છે. આ વિવેક છે. પછી એને એક આણિયા એમ ના બોલે. હોય એને સૂર કહેવાય છે ને. તો આ રીતે સંકલ્પ લઈ લીધો. વિંધ્યાવલીએ સુંદર ચરણ પખાડ્યા, સંકલ્પ લઈ લીધો. ત્યારબાદ તો હવે પ્રભુએ પોતાનું એ જ જે રૂપમાં હતા એ જ વિરાટ રૂપ ધારણ કર્યું. જો જોતામાં તો વિરાટ સ્વરૂપ ધારણ કરી લીધું. બોલો વિરાટ નારાયણ ભગવાન કી જય. એક ડગલામાં સમગ્ર પૃથ્વી માપી લીધી. હાથથી અંતરિક્ષ અને સ્વર્ગને વગેરેને માપી લીધું. આકાશને, દિશાઓને માપી લીધું. બીજા ડગલામાં સ્વર્ગને માપી લીધું, બીજા લોકોને માપી લીધા. અને હવે રાજા બતાવો, આ બે ડગલામાં તો સર્વ કંઈ માપી લીધું, હવે ત્રીજું ડગલું ક્યાં ધરું? તું તારા વચનથી અધૂરો રહ્યો, અને ત્યારે આજે હવે તને નરક યાતના ભોગવવી પડશે. ગરુડજીને બોલાવ્યા, વરુણ પાશ લઈને આવ્યા અને બલિરાજાને બાંધી દીધો. બતાવો ક્યાં ધરું, બતાવો ક્યાં ધરું.
અને આપણે રમૂજમાં પણ કહેતા હોઈએ કે કોઈ વારે વારે પાછળ પડી જાય ને કે આ વસ્તુ ક્યાં ધરો, આપણે કહીએ માથામાં ધર. બલિ રાજાને કહે છે ક્યાં ધરું પ્રભુ, હવે તો સર્વ કંઈ સમર્પણ થઈ ચૂક્યું અને હવે આ મસ્તક છે, અહીં ધરો આપનું ચરણ. પહેલા જ કહી દીધું હતું શુક્રાચાર્યજીએ કે આ વિષ્ણુ છે, છલી લેશે તને. એ વખતે બલિ રાજાએ કીધું હતું કે વિષ્ણુ છે તો ભલે હું કંઈ પણ ઉપાય કરીશ એ તો લઈને જ રહેશે, અને જો કોઈ એમના સિવાય બીજું હશે તો પછી મારા પરાક્રમથી એ બચશે નહીં. બધું એમને ખબર હતી, છતાં પણ એમણે આપ્યું દાન. અને આજે પ્રહલાદજી આવ્યા, એમના દાદા હતા બલિ રાજાને. હમણાં સુધી એ સાષ્ટાંગ દંડવત કરતા જ્યારે જ્યારે આવતા, પણ આજે એ માથું જ નમાવી શક્યા કારણ કે બંધાયેલા હતા. અને આજે પ્રહલાદજીએ કહ્યું પ્રભુ આપવા વાળા પણ આપ છો, લેવા વાળા પણ આપ છો, અને માટે આ નિર્દોષ છે એને છોડી દો. ભગવાન કહે છે કે બલિ રાજા, હું આજે તારા ઉપર એટલો પ્રસન્ન થયો છું. પ્રહલાદજીને કહેવા માંડ્યા, હે પ્રહલાદજી, આ બલિ રાજા ઉપર એટલો પ્રસન્ન થયો છું કે જે બીજા કોઈને નથી આપ્યું એવું સુતલ લોકનું રાજ હું એમને આપીશ, ત્યાં સદા દ્વારપાલ બનીને રહીશ. અને આજે મેં એમને સુતલ લોકનું રાજ આપ્યું છે. અને આ પ્રહલાદજીના કહેવાથી પછી એમને મુક્ત વગેરે કર્યા અને આજે પ્રભુનું ઉપેન્દ્ર નામ ધારણ કરાવ્યું. બોલો ઉપેન્દ્ર નારાયણ ભગવાન કી જય. અને જ્યારે પ્રભુનું ચરણારવિંદ સ્વર્ગલોક સુધી ગયું હતું અને એમના ચરણારવિંદનો અંગુષ્ઠનો નખ અને જે બ્રહ્માજીએ કમંડલના જલથી એનું અભિષેક કર્યું હતું અને એ પણ ગંગાના રૂપે અવતરિત થયું હતું, એવું બી પ્રસંગ છે. અને એટલા માટે ગંગાજીને પ્રભુનું ચરણોદક કહેવામાં આવે છે. અને આ રીતે ઉપેન્દ્ર નામ ધારણ કરાવ્યો અને પછી પ્રભુ સુતલ લોકમાં દ્વારપાલ બનીને રહ્યા, એમને ત્યાંનું રાજ આપ્યું. પ્રિયજનો, આજે પ્રભુએ ચતુરાઈ પૂર્વક બલિ રાજા પાસેથી સર્વ ગ્રહણ કરી લીધું. કોઈ પૂછે જિંદગી में क्या खोया क्या पाया, तो बिना झिझक कह देना जो कुछ खोया वो मेरी नादानी थी और जो कुछ मैंने पाया वो मेरे श्याम की मेहरबानी थी. આપણે આપણી નાદાનીથી ગુમાવીએ છે અને ઠાકુરજીની કૃપાથી સર્વ કંઈ પ્રાપ્ત કરીએ છીએ. ત્યારબાદ કહે છે કે મત્સ્યની યોની તો બહુ નિંદનીય કહેવાય, તો ભગવાને મત્સ્યના યોનીમાં કેમ અવતાર ધારણ કર્યો? તો કહે છે કે હવે હું તમને મત્સ્ય અવતારની કથા કહું છું. કે જ્યારે સત્યસેન નામના રાજા કૃતમાલા નદીના કિનારે તર્પણ ઇત્યાદિ કરવા ગયા, અંજલિમાં જલ લીધું અને એક નાનકડી માછલી એમના અંજલિમાં આવી ગઈ. એમણે એ જલમાં મૂકી માછલી બોલી કે આપ તો ધર્મના જાણકાર છો અને મને અહીં મૂકશો તો મારાથી મોટા જલચર મને ખાઈ જશે, માટે આપ કમંડલમાં રાખીને મને લઈ જાઓ. એમણે કમંડલમાં મૂકી અને કમંડલમાં એ માછલી મોટી થઈ ગઈ. એમણે મોટા ઘડામાં મૂકી તો ત્યાં પણ એ માછલી મોટી થઈ ગઈ. એમણે હજી મોટા પાત્રમાં મૂકી તો ત્યાં પણ મોટી થઈ ગઈ. એમણે નદીમાં નાખી તો નદીને માપી લીધી, તળાવ સરોવર એમાં મૂકી દીધી, છેલ્લે સમુદ્રમાં નાખી માછલીને અને હજી વિશાળ રૂપ વિકરાળ ધારણ કરી લીધું મત્સ્યનું. અને ત્યારે આ સત્યવ્રત રાજા સત્યસેન બોલ્યા કે જરૂર આપ મત્સ્યના રૂપમાં કોઈ નારાયણ લાગી રહ્યા છો, આપ કોણ છો? એ વખતે મત્સ્ય નારાયણે કહ્યું કે જો રાજા, આજથી 7મા દિવસે પ્રલય થશે, આખી પૃથ્વી સમગ્ર એ જલમાં ડૂબી જશે.
અને એ વખતે પ્રલય કાલના વાવાઝોડામાં જલમાં એક તરતી નૌકા આવશે અને આ નૌકા એવી હાલક ડોલક થશે, તમારે બધી ઔષધિ લતા પતા સપ્તર્ષિઓની સાથે એમાં ચડી જવાનું અને આ નૌકા પ્રલય કાલના જલમાં હાલક ડોલક થતી જશે અને એ વખતે ફરી હું આજ મત્સ્યના રૂપમાં આવીશ અને વાસુકી નાગનું દોરડું બનાવીને અને તમારે મારા શિંગડામાં આ નાવને બાંધી દેવાની અને ત્યારે તમે જે પૂછશો એ હું ઉપદેશ તમને આપીશ. અને આ રીતે એ જ 7મો દિવસ આવ્યો, પ્રલય કાલનો જલ ફરી વળ્યો અને ત્યારે એ જ નૌકા વિશાળ આવી, એમાં રાજા ચડી ગયા, લતા પતા ઔષધોને મૂકીને બધા સપ્તર્ષિઓને ચડાવી લીધા અને હવે એ જ પ્રલય કાલના જલમાં નૌકા હાલક ડોલક થવા માંડી. ત્યાં ફરી આ નારાયણ પધાર્યા, બોલો મત્સ્ય નારાયણ ભગવાન કી જય. અને એ વખતે એ જ વાસુકી નાગનું દોરડું બનાવીને બાંધી અને જે ઉપદેશ માંગ્યો એ આપ્યો. એ મત્સ્ય પુરાણ તરીકે આખો ગ્રંથ બન્યો. આ મત્સ્ય પુરાણ કહેવાય છે. અને આ મત્સ્ય નારાયણે શું કર્યું કે એકવાર બ્રહ્માજી જ્યારે પ્રલય કાલ વખતે જ્યારે પ્રભુની અંદર શયન કરવા જઈ રહ્યા હતા, એ વખતે યોગ નિદ્રામાં હતા અને એમના મુખોમાંથી બધા વેદો નીકળી પડ્યા અને હયગ્રીવ નામના દૈત્યો એ બધા વેદો ચોરાવવા માટે આવ્યા કે બ્રહ્માજીના મુખમાંથી નીકળ્યા ઊંઘમાં. અને ત્યારે આ મત્સ્ય નારાયણે બધાને મારીને અને ચોરાયેલા વેદો બધા પાછા લઈને અને બ્રહ્માજીને આપ્યા. માટે મત્સ્ય અવતાર વેદના ઉદ્ધારાર્થે થયું છે. આ રીતે કહીને અહીં અષ્ટમ સ્કંદને વિરામ આપ્યો. બોલો કૃષ્ણ કનૈયા. અને હવે આપણે નવમ સ્કંદ તરફ પ્રવેશ કરીએ. 2 મિનિટ માત્ર. રામ રામ સીતારામ 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 રામ સીતારામ. ભગવાન શ્રી રામચંદ્રજીનું 2 મિનિટ સ્મરણ કરો, કારણ કે નવમ સ્કંદમાં શ્રી રામચંદ્રજીનો પ્રાદુર્ભાવ થાય છે. રામ ન પધારે ત્યાં સુધી કૃષ્ણ કેવી રીતે પધારે? કારણ કે આપણે મર્યાદા કરીએ છીએ, પણ મહાપ્રભુજી તો રામચંદ્રજી અને કૃષ્ણમાં કોઈ ભેદ માન્યો જ નથી. જે રામ છે એ જ કૃષ્ણ છે. રામ રામ સીતારામ 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 રામ સીતારામ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે આ રામચંદ્રજી કેવા વંશમાં પ્રગટ્યા છે, એક એમના પૂર્વજો કેવા દિવ્ય છે, એનું સંક્ષેપમાં દર્શન કરીએ. આ નવમ સ્કંદ ઈશાનું કથા, ઈશને અનુસરનારા ભગવત ભક્તોની કથા છે. આ નવમ સ્કંદ શ્રી ગોરધનનાથજીનું
ડાબુ વક્ષસ્થલ છે. આમાં 24 અધ્યાય છે. 12 અધ્યાયમાં 2 પ્રકરણ છે. એમાં સૂર્યવંશ અને ચંદ્રવંશનું વર્ણન કર્યું છે. રામચંદ્રજીનું પ્રાદુર્ભાવ એ સૂર્યવંશમાં છે અને ઠાકુરજીનું પ્રાગટ્ય એ ચંદ્રવંશમાં છે. તો અહીં અષ્ટમ સ્કંધ દુર્વાસનાઓને નષ્ટ કરનાર છે, જ્યારે નવમ સ્કંધ એ વાસનાના બીજને જ નષ્ટ કરે છે. ઈશાનું કથા 2 પ્રકારની છે, અવતારના ચરિત્ર રૂપ અને એ અવતારના ચરિત્રનું અનુકરણ કરાવવાવાળી. સૂર્યવંશનો પ્રારંભ વૈવસ્વત મનુથી થાય છે અને ચંદ્રવંશનો પ્રારંભ નિમિ રાજાથી થાય છે. શુકદેવજીએ કહ્યું કે મનુનું વંશ સંક્ષેપમાં સાંભળો. એમ તો સેંકડો વર્ષોમાં પણ વિસ્તાર ન થાય. બ્રહ્માજીના માનસ પુત્ર મરીચી થયા, મરીચીના કશ્યપજી થયા, કશ્યપજીને અદિતિ દ્વારા વિવસ્વાન સૂર્ય થયા. આ વિવસ્વાનના સંજ્ઞા નામના પતિથી એમનાથી શ્રાદ્ધ દેવ મનુ થયા. શ્રાદ્ધ દેવે શ્રદ્ધા દેવીથી 10 પુત્ર ઉત્પન્ન કર્યા, જેમના નામ છે ઈશ્વાકુ, નૃગ, શર્યાતિ, દિષ્ટ, દૃષ્ટ, કરુષ, નરિષ્યંત, પુષદ્ર, નભગ અને કવિ. પહેલા જ્યારે આ વૈવસ્વત મનુ સંતાનહીન હતા, એ સમયે વશિષ્ઠજીએ એમની પાસે સંતાન પ્રાપ્તિનો યજ્ઞ કરાવ્યો અને આ યજ્ઞના આરંભમાં માત્ર દૂધનો આહાર લઈને રહેનારા શ્રદ્ધા દેવીએ પોતાના હોતા પાસે જઈને કહ્યું કે મારે પુત્ર નહીં પુત્રી જોઈએ છે. અને પરિણામ એવું આવ્યું કે એમણે વષટકારનો ઉચ્ચારણ કરીને યજ્ઞકુંડમાં આહુતિ આપી અને વિપરીત કર્મથી એમને પુત્રના ઠેકાણે ઈલા નામની પુત્રી થઈ. શ્રાદ્ધ દેવ મનુનું મન ખિન્ન થઈ ગયું, કારણ કે વશિષ્ઠજી પાસે ગયા, અરે મેં તો પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યું ને પુત્રી કેવી રીતે થઈ? વશિષ્ઠજીએ કહ્યું કે આ તો વિપરીત સંકલ્પ થયો, માટે આપણો સંકલ્પ બોલવામાં ક્યાંક ગડબડ થઈ ગઈ અને ત્યાં આ વિપરીત કર્મ આવ્યું, ફલ આવ્યું છે. વશિષ્ઠજીએ ભગવાન નારાયણનું સ્મરણ કર્યું. હરિએ સંતુષ્ટ થઈને વરદાન આપ્યું અને એના પ્રભાવે ઈલા નામની કન્યામાંથી સુદ્યુમ્ન નામનો પુત્ર એમને થઈ ગયો. આ સુદ્યુમ્ન સિંધુ દેશના ઘોડા ઉપર સવાર થઈને શિકાર કરવા ઉત્તર દિશામાં મેરુ પર્વતની તરેટીના વનમાં ગયા અને ત્યાં જઈને જોયું કે બધા પુલ્લિંગમાંથી સ્ત્રીલિંગ થઈ ગયા. ઘોડા ઘોડી બની ગયા, સુદ્યુમ્ન ફરી ઈલા બની ગયો, સેવકો હતા બધા દાસી બની ગયા. રાજા પરીક્ષિતે પૂછ્યું કે આ વનની એવી કઈ ખાસિયત હતી કે બધા પુલ્લિંગમાંથી સ્ત્રીલિંગ બની ગયા? એમણે કહ્યું કે એક વખતે મહાદેવજી પાર્વતીજીની સાથે વિહાર કરી રહ્યા હતા વનમાં અને ઋષિ મુનિઓ દર્શન માટે આવ્યા અને એ વખતે મહાદેવજી લજ્જાયુક્ત થયા પાર્વતીજી, અને એમણે પછી મહાદેવજીએ વચન આપ્યું પાર્વતીજીને કે આજ પછી આ વનમાં કોઈ પણ મારા સિવાય બીજો પુરુષ આવશે એ બધા પુરુષ મટીને સ્ત્રી બની જશે. અને આ વાત ખબર ન હતી સુદ્યુમ્નને. એ વનમાં અજાણતા ગયા અને એ મહાદેવજીના વચનના પ્રભાવથી એ બધા સ્ત્રીલિંગ બન્યા. અને આ ઈલા ફરી રહી હતી ત્યાં, અને એ જ વનમાં શક્તિશાળી બુદ્ધ આવ્યો. સુંદર સ્ત્રી છે જોઈને ચંદ્રના પુત્ર બુધે એને પરણવાની ઈચ્છા કરી અને ઈલાના વિવાહ થયા બુધ સાથે. એનાથી પુરુરવા નામનો એમને પુત્ર થયો. સ્ત્રી બનેલા સુદ્યુમ્ને ગુરુ વશિષ્ઠજીનું સ્મરણ કર્યું. વશિષ્ઠજીએ મહાદેવજીની આરાધના કરી અને મહાદેવજીએ વશિષ્ઠજીને કીધું કે તમારો યજમાન 1 મહિના પુરુષ બનીને રહેશે, 1 મહિના સ્ત્રી બનીને રહેશે. પણ આવા રાજાને કોઈ પ્રજા પસંદ કરે? અને એમણે ત્યાગ કર્યો અને ત્યારે પુરુરવાને રાજ્ય સોંપીને તપ કરવા ચાલ્યા ગયા.
સુદ્યુમ્ન તપ કરવા ગયા ત્યારે વૈવસ્વત મનુએ 100 વર્ષ તપ કર્યા, આરાધના કરી. ત્યારે મેં પૂર્વમાં આપ સૌને નામનું ઉચ્ચારણ કર્યું. એ 10 પુત્ર પછી એમને થયા. એ 10 પુત્રમાંથી શ્રાદ્ધ દેવ મનુને એક હતા પુષદ્ર, અને આ વશિષ્ઠજીએ એમને પોતાની ગૌશાળામાં ગાયોની રખેવાળી માટે રાખ્યા, અને એવી એમણે અટલ સેવા કરી ગાયની. હાથમાં ખડગ લઈને બેઠા રહે કે કોઈ ગાયોને આંચ ન આવે, કોઈ હિંસક પશુ ન આવે. ચોમાસાના દિવસો હતા અને આ બાજુ અંધારું વાતાવરણ, વાદળા છવાઈ ગયા કે પરસ્પર સામ સામે કોઈ ન દેખાય એવું સાંજે રાતનું સમય થઈ ગયું. અંધારું, ભયંકર વરસાદ વરસે, અને એવા વખતે ગૌશાળામાં એક વાઘ આવ્યો. અને એ વાઘ આવ્યો અને ત્યારે ગાયો ભાંભરવા માંડી. અજાણતામાં એમણે વાઘને મારવા માટે ખડગ ચલાવી, અને સવાર પડીને જોયું કે વાઘ તો નહીં પણ ગાયનું માથું કપાઈ ગયું હતું, અને વાઘનો એક કાન કપાઈ ગયો હતો, અને એ લોહીની ધારા કરતો ચાલ્યો ગયો. એમનો કોઈ દોષ નહોતો. અજાણતામાં એમણે તો ગાયની રક્ષા માટે માર્યો. પણ વશિષ્ઠજી એમને શ્રાપ આપી દીધો કે તે ગૌની હત્યા કરી, જા તો ક્ષુદ્ર બની જા. અને એ ક્ષુદ્ર બની ગયા. જો અજાણતામાં પણ ગૌ હત્યાનો આટલો અપરાધ લાગતો હોય તો આજે તો જાણી જોઈને આટલી ગૌ હત્યા થાય છે. અને ગૌ હત્યા થાય ત્યારે કેટલા લોકો સહભાગી બને. હું કાયમ કહું કે એક તો ગાયને પકડનાર, એને વેચનાર, એને પકડ ખરીદનાર, એને પછી બીજાને વેચનાર, એને કાપનાર, એને રાંધનાર, એને બનાવનાર, પીરસનાર, એને ખાનાર, આ બધા લોકો એક સરખા ગૌ હત્યાના અધિકારી બને છે. એવા એવા વચનો કહેવાયા છે આપણા ત્યાં તો કે ગાય ચિત્રમાં દોરેલી ગાય હોય ને તો પણ ફાડી જાઓ તો પણ એને ગૌ હત્યા લાગે. બોલો, આજે ફોટામાં દોરેલી ગાય પણ આપણા હાથે ફાટી જાય તો ગૌ હત્યાનો દોષ લાગે. તો આજે જાણતા અજાણતા એટલી બધી ગૌ હત્યા થાય છે તો કેટલો દોષ લાગશે. ગાયોનું રક્ષણ કરવું, ગૌ સેવા એ ઉત્તમ સેવા છે. અને આજે આ શ્રાપ આપ્યો. એક પુત્ર હતા મનુના શર્યાતી. એ નિષ્ઠાવાન વિદ્વાન હતા. અંગીરા ગોત્રના ઋષિઓના યજ્ઞમાં બીજા દિવસનું કર્મ કઈ રીતે કરવું એ બતાવ્યું. એમની સુકન્યાને લઈને ચ્યવન મુનિના આશ્રમમાં ગયા, અને ત્યાં એક અજાયબી જોઈ કે એક રાફડો હતો માટીનો, એની અંદરથી 2 લાલ લાલ જ્યોતિ દેખાઈ રહી હતી. અને આ સુકન્યાએ શું કર્યું, એ લાલ લાલ જ્યોતિમાં 2 દર્ભ પડ્યા હતા, એને લઈને આમ પ્રવેશ કરાવ્યો. તો એ રાફડાની અંદર તો ચ્યવન મુનિ હતા, અને એમની આંખો ફૂટી ગઈ, લોહીની ધારા વહેવા માંડી. અને એટલો એમનો તપનો પ્રભાવ હતો કે બધાના દૈહિક ધર્મો ત્યાં બંધ થઈ ગયા. બધાએ જોયું કે જરૂર આપણામાંથી કોઈ અપરાધ કર્યો લાગે છે. પૂછ્યું બધાને આ શર્યાતીએ. ત્યારે એમણે ડરતા ડરતા એમની કન્યાએ કીધું, પિતાજી મારાથી અપરાધ થઈ ગયો, અજાણતામાં મેં આ જ્યોતિમાં એ સળી લગાવી, આ તો ચ્યવન મુનિ છે. એમના આંખો ફૂટી ગઈ, અને એમણે સ્તુતિ કરી. રાફડામાંથી ચ્યવન મુનિ આવ્યા. બોલો કેવી રીતે અપરાધની નિવૃત્તિ થાય? એમણે કીધું, તમારી કન્યા મને પરણાવી દો. અને આ રીતે એટલા ચ્યવન મુનિ એવા તપસ્વી કૃષ શરીરના વૃદ્ધ, અને એ આ સુકુમાર સુકન્યાને પરણાવીને ચાલ્યા ગયા. એક દિવસે અશ્વિની કુમારો એમના આશ્રમમાં આવ્યા. અશ્વિની કુમારોને કહ્યું કે તમે લોકો સોમરસના અધિકારી નથી, પણ હું તમને સોમરસનું પાન કરાવીશ, પણ એના બદલે તમારે મને યુવાવસ્થા પ્રદાન કરાવી પડશે. એમણે કહ્યું સારું. અને ત્યારે પોતાના દ્વારા સિદ્ધ કુંડમાં બંને અશ્વિની કુમારોએ હાથ પકડીને ચ્યવન મુનિને ડૂબકી લગાવડાવી, અને સુકુમાર સુંદર યુવાન પુરુષના રૂપમાં આવ્યા. અને એક દિવસે આ સુકન્યા આ યુવાન પતિની સાથે બેઠી હતી. શર્યાતી રાજા આવ્યા. એમણે કહ્યું, બેટા આ તે બહુ અનુચિત કાર્ય કર્યું, તારા વૃદ્ધ પતિને મારી નાખ્યો ને કોઈ જાર પુરુષ સાથે બેઠી છે. એમણે કહ્યું, ના પિતાજી, આ તો મારા જ પતિ છે. ને બધી ઘટના કઈ વાર્તા?
અને ત્યારે એના હાથે પછી સોમરસનું પાન કરાવ્યું. ઇન્દ્રને ન ગમ્યું, વજ્રથી મારવા આવ્યો. એમણે વજ્રની સાથે એમનો હાથ થંભાવી દીધો. આ શરિયાતીને આનર્ત થયા, આનર્તને રેવત થયા, રેવતને કકુદમી રાજા થયા. અને કકુદમી ની કન્યા હતી રેવતી. અને આ રેવતીને લઈને કકુદમી રાજા બ્રહ્માજીના બ્રહ્મલોકમાં ગયા. અને ત્યાં એમને એ વખતે નાચ ગાન ચાલી રહ્યું હતું. તો વચ્ચે ક્યાંક કીર્તન ચાલતું હોય, સત્સંગ ચાલતું હોય. આપણે તો વારે વારે એમાં કેટલાય દોષ નાખતા હોઈએ. આ બોલીએ, વચ્ચે કરીએ કે વચ્ચે પ્રવેશ કરીએ, આ એક દોષ કહેવાય. પણ પહેલાના પ્રાચીન લોકોથી શીખવું જોઈએ કે જ્યાં આ સભા ચાલી રહી હતી એ તો વચ્ચે જઈએ તો વિક્ષેપ પડે, માટે એટલી વાર ત્યાં ઊભા રહ્યા. એ આવ્યા નહીં. અને જ્યારે નાચગાન વગેરે બધું સભા બંધ થઈ પછી એમણે પ્રવેશ કર્યો. અને ત્યારે કહ્યું કે આ કન્યા માટે કોઈ વર બતાવો. તો બ્રહ્માજીનું તો એક દિવસ આપણે જોયું ને કેટલો મોટો હોય. 1000 ચતુર્યુગ વીતે ત્યારે તો એક દિવસ થાય એમનો. તો એટલા સમયમાં તો એમણે કીધું કે 71 ચતુર્યુગ કેટલાય વીતી ગયા. હવે તો તમે આ જે કન્યા માટે વર્ષના અભિલાષા લઈને આવ્યા હતા એના ગોત્ર પણ તમને જોવા નહીં મળે. જો તમારે હમણાં આ કન્યાના વિવાહ કરવા હોય તો ભગવાનજીના જ અંશરૂપ શેષજી જે બલરામજીના સ્વરૂપે વિદ્યમાન છે, તમે બલરામજીને તમારી કન્યા આપો. અને એ બલરામજી સાથે રેવતીજીનો વિવાહ થયો. માટે દાઉજી એ રેવતી રમણ કહેવાય છે. બોલો રેવતી રમણ ભગવાન કી જય. એને સોંપીને પછી બદ્રિકાશ્રમ ગયા. મનુના એક પુત્ર હતા નભગ, એમના પુત્ર થયા નાભાગ, એમના પુત્ર થયા રાજા અમરીશ. આ રાજા અમરીશ પરમ વૈષ્ણવ હતા. પોતાની સર્વેન્દ્રિયોને પ્રભુને સમર્પિત કરી દીધી. અશ્વમેઘ યજ્ઞ કર્યા. 1 વર્ષ સુધી કૃષ્ણની આરાધના કરવા દ્વાદશી પ્રધાન એકાદશીનું વ્રત કર્યું. વ્રતની સમાપ્તિ પછી કાર્તક માસમાં 3 રાત્રિના ઉપવાસ કર્યા. મધુવનમાં જઈને યમુનાજીના કિનારે કૃષ્ણની આરાધના કરી. બ્રહ્મ ભોજન, ગૌદાન વગેરે કર્યા. ત્યારબાદ એક દિવસ એવું થયું કે વ્રતના પૂર્ણાહુતિ હતી. ત્યારે દુર્વાસા મુનિ આવ્યા. અને એમણે વિચાર્યું કે આ દુર્વાસા મુનિ જેવા બ્રાહ્મણ આજે સામે ચાલીને પધાર્યા તો હું એમને બ્રહ્મ ભોજન કરાવું. અને એમને કહ્યું આજે ગુરુદેવ આજે અહીં ભોજન કરજો. એમણે કહ્યું કે હા તમે તૈયારી કરો, હું મારું નિત્ય કર્મ યમુનાજીમાં કરીને આવું છું. અને ત્યાં સંધ્યા વગેરે કરવા ગયા. એમને આવવામાં વિલંબ થયું. ત્યાં સુધી હવે જો દ્વાદશી ઘડીભર રહી છે અને જો પારણા ન કરે તો વ્રત તૂટે. અને ત્યારે જેટલા પણ ઋષિ મુનિઓ વગેરે બેઠા હતા બીજા બ્રાહ્મણો, એમણે કહ્યું કે એક ઉપાય છે, જલપાન કરી લો તમે તો ઉપવાસ વ્રત કર્યું પણ કહેવાય, ના કર્યું પણ એ પારણા કર્યા પણ કહેવાય, ન કર્યા પણ કહેવાય. તો એમણે જલપાન કરી લીધું અમરીશ રાજાએ. ત્યારે જ એ વખતે દુર્વાસા મુનિ આવ્યા. ક્રોધે ભરાયા. તે મને ભોજનનું આમંત્રણ આપ્યું ને પહેલા ભોજન કરીને બેસી ગયો, તે અપરાધ કર્યું છે મારો. અને ત્યાં વગર કોઈ કારણે કૃત્યા નામની રાક્ષસી પ્રગટ કરી. બળબળ બળબળ બધાને બાળવા માંડી. પણ પોતાના સ્થાનથી એ અમરીશ રાજા ક્યાંય ચલાયમાન ન થયા. ભગવાનને લાગ્યું કે મારા ભક્ત ઉપર આજે આ આપત્તિ આવી છે, નિર્દોષ ભક્ત છે. અને ભગવાને ભક્તની સહાયતા માટે સુદર્શન ચક્ર મોકલ્યો. કૃત્યા નામની રાક્ષસીને બાળીને ભસ્મ કરી. અને એ ચક્ર હવે દુર્વાસા મુનિની પાછળ ભાગ્યો. દુર્વાસા મુનિ પ્રાણ બચાવવા આગળ આગળ જાય, ચક્ર પાછળ પાછળ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી કીધું હું ના બચાવું. મહાદેવજી પાસે ગયા. મહાદેવજી કહ્યું હું પણ ના બચાવું. ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાને તો કહ્યું देखो यह व्रत माधो प्रथम लियो, यह व्रत माधो प्रथम लियो. આ મેં વ્રત પહેલેથી લઈને રાખ્યું છે. કયો વ્રત? જો ભક્તન સો વૈર કરત है, परमेश्वर सो
ફરે છે એ મારી સાથે વેર કરી રહ્યો છે. રખવારી કો ચક્ર સુદર્શન માથે ઉપર સદા ફિરે યહ વ્રત મારો. મારા ભક્તની રક્ષા માટે તો સદા એના મસ્તક પર સુદર્શન ચક્ર ફરે છે. અને આજે મારા ચરણ પકડવાથી કઈ નહીં થાય. તમે જેનો અપરાધ કર્યો એના ચરણ જઈને પકડો. અને આજે ભગવાનના કહેવાથી એ દુર્વાસા મુનિ અમરીશ રાજા પાસે આવ્યા. આવી રીતે ફરતા ફરતા 1 વર્ષ થઈ ગયું. ભાગ્યા આમ તેમ અને ત્યાં આવ્યા. એમણે ચરણ પકડ્યા. એમણે કહ્યું, નહીં, આ શું કરી રહ્યા છો? હૃદયથી લગાવી લીધા. 9 શ્લોકમાં સુદર્શન ચક્રની સ્તુતિ કરી અને ત્યારે સુદર્શન ચક્રનો તેજ શાંત થયો. ત્યાર પછી એમને ભોજન કરાવીને પછી એમણે ભોજન અમરીશ રાજાએ કર્યા છે. માનવીની બધી આપત્તિઓનું મૂળ એનો અહમ છે. અજ્ઞાનીને ખુશ કરવો સરળ છે, જ્ઞાનીને ખુશ કરવો સરળ છે, પણ અભિમાની અહંકારીને ખુશ કરવો એ તો બ્રહ્માના હાથમાં પણ નથી. એ કોઈ રીતે ખુશ ન થાય. દુર્વાસા મુનિ છે પણ અહમ કેટલું છે એની અંદર, ક્રોધી છે બહુ. કહેવાય છે કે તૂફાન જ્યાદા હો તો કશ્તિયા એટલે કે નાવ, तूफान ज्यादा हो तो कश्तियां भी डूब जाती हैं, अहम ज्यादा हो तो हस्तियां भी डूब जाती हैं. અભિમાની માણસ ફૂલાઈ શકે પણ ફેલાઈ ન શકે ક્યારે. અને આ રીતે એકવાર શાદદેવ મનુને છીંક આવી, એમાંથી ઈક્ષ્વાકુનો જન્મ થયો. એમને 100 પુત્ર હતા, એમાં એક હતા વિકુક્ષી. એમના પુત્રનું નામ હતું પુરંજય. એમના વંશમાં આગળ ચાલીને યુવનાશ્વ થયા. યુવનાશ્વ જ્યારે સંતાનહીન હતા અને એક વખતે 100 પત્નીઓ સાથે વનમાં ગયા, યજ્ઞ કર્યો. રાતના સમયે એમને તરસ લાગી, મંત્રિત જલ ભૂલમાં પી ગયા. પણ એ મંત્રિત જલ એમણે ગર્ભ ધારણ કરવા માટે હતું. પુરુષ હોવા છતાં એ મંત્રિત જલથી એમણે ગર્ભ ધારણ કર્યો અને એમની ડાબી કુખ ચીરીને બાળક થયું. અને એ રડવા માંડ્યો કે માન ધાતા હું કોનું ધાવણ લઉં. ઇન્દ્રે પોતાની તર્જની આંગળી મુખમાં આપી કે તું મારું ધાવણ લે. અને આ રીતે એનું નામ માંધાતા પડ્યું. એને 3 પુત્ર 50 પુત્રી થઈ, જે સૌભરી ઋષિને પરણી. માંધાતાના વંશમાં હરિશ્ચંદ્ર થયા. એમને ત્યાં આગળ જઈને બાહુક થયા. આ બાહુક એમને ત્યાં એમની જે પત્નીઓ હતી એમાં એકે ગર્ભ ધારણ કર્યો હતો, પણ એ બાહુકનું મૃત્યુ થયું તો બીજી સૌખ્ય હતી એ લોકોએ આને વિષ આપી દીધું કે આને પણ બાળક ના થાય. અને એ વિષનું બીજું નામ છે ગર. અને એ ગરની સાથે જ બાળક જન્મ્યો, માટે એનું નામ સગર કહેવાયું. અને આ સગર રાજા થયા, જેમણે અશ્વમેઘ યજ્ઞ કર્યો. જ્યારે એ ઘોડાને છોડ્યું અને ત્યારે એ ઘોડો આગળ ગયો અને કપિલ મુનિના આશ્રમમાં ગયો. અને ત્યાં જઈને જ્યારે એમના પુત્રો 60,000 પુત્રો શોધવા ગયા, કપિલ નારાયણ ઉપર મારવા માટે ખડગ ઉપાડી, કપિલ નારાયણની દ્રષ્ટિ પડતા 60,000 બળીને ભસ્મ થઈ ગયા. એમને ત્યાં પછી આગળ જઈને અસમંજસ થયા, એમને અંશુમાન થયા. એ પણ ઘોડો શોધવા ગયા, હાથ જોડીને સ્તુતિ કરી. કપિલ નારાયણે કહ્યું તમે ગંગાજીને પ્રસન્ન કરો અને ગંગાજીના જલથી જ આમની મુક્તિ થશે. અને ગંગાજીને પ્રસન્ન કર્યા પણ ન આવ્યા. એમના પુત્ર થયા દિલીપ રાજા, ભગીરથ રાજા થયા એમના પુત્ર. અને ભગીરથ રાજાએ સ્તુતિ કરી, ગંગાજી પ્રસન્ન થયા. ગંગાજીએ કહ્યું કે હું આવું
પણ મારા વેગને કોઈ ઝીલવા વાળો કોઈ જોઈએ, નહીં તો હું પાતાળમાં ચાલી જઈશ. અને મહાદેવજીને પ્રસન્ન કર્યા. મહાદેવજીએ કહ્યું કે હું ગંગાજીના વેગને ઝીલીશ. ગંગાજીએ કહ્યું કે હું આવીશ તો પાપીઓ પાપ ધોશે. એમણે કહ્યું પુણ્યાત્મા બી તો સ્નાન કરશે. જેટલા પુણ્યાત્મા સ્નાન કરશે એટલા પાપ પણ ઓછા થતા જશે. અને ગંગાજી પધારવા માટે તૈયાર થયા. અને આગળ આગળ ભગીરથ રાજાનો રથ છે, પાછળ પાછળ ગંગાજી. આગે આગે ભજ્યો જાત ભગીરથ કો રથ, પાછ પાછ આવત હૈ રંગ ભરી ગંગે. ગંગાજીનો એ પ્રવાહને લઈ ગયા છેક ગંગા સાગર સુધી, કપિલ નારાયણના આશ્રમ સુધી લઈ ગયા. અને ગંગાજીના જલનો સ્પર્શ થતાની સાથે એ ભસ્મ થયેલા 60,000 જાગૃત થયા, સ્તુતિ કરીને પોતપોતાના લોકમાં ગયા. અને ગંગાજી પહેલા તો મહાદેવજીની જટામાં આવ્યા અને પછી એ પૃથ્વી ઉપર આવ્યા. અને મહાદેવજીએ પણ આ પ્રભુનું ચરણામૃત છે જાણીને અને એ જલની જટાને ક્યાંક ચરણનો સ્પર્શ ન થઈ જાય મારા માટે આમ દૂરથી એ જટામાંથી ધારા વહી છે, ગંગાધર કહેવાયા. અને એમના વંશમાં પછી આગળ સૌદાસ થયા, સૌદાસને ખટવાંગ થયા, ખટવાંગને દીર્ઘબાહુ થયા, દીર્ઘબાહુને રઘુ રાજા થયા, રઘુ રાજાને ત્યાં અજ થયા, અજને ત્યાં દશરથ થયા, અને દશરથ રાજાને ત્યાં આજે બધી સમૃદ્ધિ છે પણ કોઈ પણ પુત્ર પ્રાપ્તિ નથી. અને ત્યારે એમણે પછી યજ્ઞ વગેરે કર્યા છે. આવો અહીં તો એકદમ સંક્ષેપમાં રામ કથા કહી છે, પણ એમનું પ્રાગટ્ય બતાવ્યું નથી. બસ રામને ત્યાં દશરથને ત્યાં રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન વગેરે થયા, પછી વનમાં ચાલ્યા ગયા, સીધી એવી રીતે કથા બતાવી. પણ આપણે તુલસીદાસજીની વાણી દ્વારા માત્ર 2 મિનિટમાં આ રામચંદ્રજીના પ્રાદુર્ભાવને માણીએ, પછી નંદ મહોત્સવની યાત્રા આપણે કરવાની છે. આવ અવધપુરી રામની કથા તો બહુ પ્રસિદ્ધ છે, અનેક લોકોએ ગાઈ છે, માટે હું તને સંક્ષિપ્તમાં કહું છું. આપણે પણ મૂળ એમના પ્રાગટ્ય સુધી પહોંચીએ કે કેવી રીતે યજ્ઞ કર્યું, ચરુ લઈને દેવતા પ્રગટ થયા, એ આપ્યું દશરથ રાજાને, ઘરે ગયા, એ ચરુના ભાગ કર્યા, એ ખીરના, અને અડધો ભાગ કૌશલ્યાજીને, અડધો ભાગ સુમિત્રા કૈકેયી વગેરેને આપ્યો, અને એના ફલ સ્વરૂપે અને હવે દેખતા દેખતા ચૈત્ર માસ આવ્યો, શુક્લ પક્ષ છે, આજે એકમ બીજ ત્રીજ ગઈ ને નવમી તિથિ આવી, અને ત્યાં જ વસંત ઋતુ છે, મધ્ય દિવસ છે. તુલસીદાસજીની વાણી ગાઈ ઉઠી. નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત હરિ પ્રીતા. સિયા રામ જય જય પાવન કા
શુક્લ પક્ષ નવમીની તિથિ, બપોરે બરાબર મધ્યાહન 12 વાગ્યાનો સમય છે અને ત્યાં જ અવધપુરીમાં રાજા દશરથના ભવનમાં કૌશલ્યા રાણીના સન્મુખ ચતુર્ભુજ નારાયણનું પ્રાગટ્ય થયું. બોલો ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. હો ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ નિહારી. હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી. લોચન અભિરામા તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારી. હો ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા. ચતુર્ભુજ નારાયણનું પ્રાગટ્ય થયું અને આજે એમની આ ચતુર્ભુજ રૂપે દર્શન એ કે અમારા પૂર્વ જન્મનું અમને ફલ મળ્યું છે આ બધી તપસ્યાનું. હવે તો કયું કીજે શિશુ લીલા. પ્રભુ હવે આપ નાના બનો, બાળક બનો, રુદન કરો. અને જો જોતામાં પ્રભુએ રૂપ સંકેલ્યું અને નાનકડા બાળકના રૂપમાં ગોદમાં આવ્યા અને ત્યાં જ વખતે રામચંદ્ર રૂપે પ્રાગટ્ય થયું. બોલો રામચંદ્ર ભગવાન. ત્યાંથી સમાચાર આવ્યા ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન બીજા પણ બાળકોનું પ્રાગટ્ય રાણીઓએ આપ્યું છે અને એ જ વખતે પ્રગટે હે ચારો ભૈયા અવધ में बाजे बधैया. प्रगट है चारो भैया अवध में बाजे बधैया. बाजे बधैया, बाजे बधैया, बाजे बधैया, बाजे बधैया. अरे प्रगटे हैं चारो भैया अवध में बाजे बधैया. प्रगट है चारो भैया अवध में बाजे बधैया. અને ત્યાં પ્રાગટ્ય થયું. બધાએ બધાઈ આપી. અવધ में આનંદ ભયો. જય રઘુનાથ કી. ચારે બાજુ આજે આનંદ આનંદ છવાયો. સુખદેવજી મહારાજે તો એટલું જ વર્ણન કર્યું કે પિતાની આજ્ઞાનું પાલન કરવા વનવાસ કર્યો, રાજપાટ છોડ્યું, આગળ વનમાં ગયા, કેવટે ચરણ ધોયા, શૂર્પણખાના નાક કાન કાપીને વિરૂપ કરી એનાથી સીતાનો વિયોગ સહન કરવો પડ્યો. મહાપ્રભુજી તો પુરુષોત્તમ સહસ્ર નામમાં એમ બી આજ્ઞા કરે છે આપણને કે સીતા વિયોગ નાટ્યશ્ચ, કે સીતાનો વિયોગ પણ એક નાટક છે. આ પ્રભુની લીલા છે. સમુદ્ર પર સેતુ બાંધીને લંકા પધારી, રાવણ મારીને સીતા લાવ્યા, વિશ્વામિત્રના યજ્ઞમાં મારીચ રાક્ષસોને માર્યા, સીતા સ્વયંવરમાં ધનુષ તોડ્યું. આમાં આગળ પાછળ બધી લીલાઓ બતાવી. વાનર સેનાના સહયોગથી સીતાજીની શોધ કરી. પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં નવમ સ્કંદ સંબંધિત 19 શ્લોક છે, જેમાં 15 શ્લોકમાં મહાપ્રભુજી રામ કથાનું વર્ણન કરે છે અને નવમ સ્કંદના 24મા અધ્યાયમાં 2 અધ્યાયમાં રામ કથા બતાવી અને બાકીની રામ કથા પછીની શેષ કથા મહાપ્રભુજી એક જ શ્લોકમાં બતાવી. હૈહયાંત કરો રામો દુષ્ટ છત્ર વિનાશક સોમ વંશ હિતૈકાત્મા યદુ વંશ વિવર્ધન. આખી નવમ સ્કંદની કથા મહાપ્રભુજી પછી એક શ્લોકમાં કહી દીધી. બાકી મહાપ્રભુજીએ ક્યારે પણ રામચંદ્રજી અને ઠાકોરજીમાં ભેદ માન્યો નથી. એટલા માટે તો આપણે ત્યાં રામનવમી પણ કેટલી ધામધૂમથી ઉજવાય છે. ઠાકોરજીને એવા જ ભારે શૃંગાર થાય અને અમુક ઘરોમાં તો મૂળ સ્વરૂપને પંચામૃત થાય, બાકીના ઘરોમાં 12 વાગે મધ્યાહને શાલિગ્રામજી કે બાલકૃષ્ણજી કોઈને પંચામૃત થતા હોય છે. અને રામચંદ્રજીના કેટલા નામ મહાપ્રભુજી આપે છે. રઘુનાથો, રામચંદ્રો, રામભદ્રો, રઘુપ્રિય, અનંત કીર્તિ, પુણ્યાત્મા, પુણ્ય શ્લોકૈક ભાસ્કર, આ બધા નામ શ્રી મહાપ્રભુજીએ. સેવ્યો દશરથાત્મજ. મહાપ્રભુજી શું કહે છે? સેવ્યો કોને સેવો? દશરથ આત્મજ.
શાસ્ત્રમાં બી કહેવાયું છે કે જ્યારે કોઈના પાસે પૂછવામાં આવ્યું કે જ્યારે જીવ કશું પણ કોઈ નામ ન લઈ શકે, અસમર્થ હોય, તો એવું કોઈ મને નામ બતાવો કે એક નામ લેવામાંથી બધાના નામ આવી જતા હોય. ત્યારે એ મુનિએ કહ્યું કે 1-2 અક્ષરનું રામ નામ છે. આ રામ નામ ખાલી લઈ લો તો એમાં સર્વ કંઈ આવી ગયું. એટલું તો જીવ લઈ જ શકે. માટે મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે રામ અને કૃષ્ણમાં કોઈ ભેદ નથી. ત્યારબાદ આગળ ચંદ્રવંશનું વર્ણન કર્યું. ઈક્ષ્વાકુના પુત્ર થયા નિમિ, બ્રહ્માના પુત્ર થયા અત્રિ, એમના નેત્રોમાંથી ચંદ્રમાનો જન્મ થયો. એના પુત્ર બુદ્ધ, એને પુરુરવા થયા. એમને ત્યાં પછી ઉર્વશી દ્વારા શતાયુના વંશમાં ગાધી થયા. એમની કન્યા સત્યવતીથી જમદગ્નિ થયા. એમને પત્ની રેણુકા દ્વારા પરશુરામજીનો જન્મ થયો. અને પરશુરામજીએ 21 વખત આ પૃથ્વીને ક્ષત્રિયહીન કરી અને હૈહય વંશનો અંત કરવા માટે ભગવાને પરશુરામ રૂપે અવતાર લીધો. રંતિદેવની કથા કહી. આગળ સંક્ષિપ્તમાં કૃષ્ણ કથા કહીને બતાવી છે. અને સંક્ષિપ્તમાં જ્યારે કૃષ્ણ કથા કહી પણ રાજાને સંતોષ થયો નહીં કે મારા પરમ આરાધ્ય અને એમની કથા આટલી સંક્ષિપ્તમાં. એમણે કહ્યું કે યદુ રાજાને 4 પુત્ર થયા. એમાં સૌથી મોટા હતા સહસ્ત્રજીત. એમની 11મી પેઢીમાં સહસ્ત્રબાહુ અર્જુન થયા. એમના પુત્ર શૂરસેન થયા. એમને વસુદેવ થયા. વસુદેવજીને પૌરવી, રોહિણી, ભદ્રા, મદિરા, રોચના, ઈલા, દેવકી આ 7 પત્ની હતી. એમાં રોહિણીજીને બલભદ્ર થયા, ગદ થયા, ધ્રુવ થયા, વિપુલ થયા, દુર્મત થયા, કૃત વગેરે પુત્રો આ બધા રોહિણીજીના પુત્ર છે. અને દેવકીજીને કયા કયા પુત્ર થયા? કીર્તિમાન, સુષેણ, ભદ્ર, રુજુ, સંવર્ધન, ભદ્ર, બલરામજી. અને આ 7 સંતાન પછી 8મા સ્વયં ભગવાન પોતે થયા. એના પછી એક કન્યા થઈ જેનું નામ સુભદ્રા હતું. એ પણ દેવકીજીની કન્યા હતી. તો આ રીતે સંક્ષેપમાં એ કૃષ્ણ કથા કહી. પણ એમણે કહ્યું કે નહીં, મને તો મારા પરમ આરાધ્યની કથા વિસ્તારમાં કહો. અને ત્યારે અહીં 9મા સ્કંદને વિરામ આપીને 10મા સ્કંદમાં પ્રવેશ કર્યો. બોલો કૃષ્ણ કનૈયા કી જય. 10મા સ્કંદ એ નિરોધ લીલા. અને ત્યાં આ શ્રીજી બાવાનું હૃદય છે. કૃષ્ણનું અનુશયન એટલે નિરોધ લીલા. અનુશયન એટલે લીલાને અનુકૂળ સ્થિતિ. અનેક શક્તિઓની સાથે કૃષ્ણનું પ્રપંચમાં રમણ એટલે કે નિરોધ. ભક્તોના પ્રપંચનો પ્રલય થવો એટલે કે નિરોધ. અને અહીં મહાપ્રભુજી મંગલાચરણ કરે છે. નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાબ્ધિશાયનમ લક્ષ્મી સહસ્રલીલાભિઃ સેવ્યમાનમ કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિભિઃ ષડભિર્વિરાજતે યોऽસૌ પંચધારયે. બહુ સુંદર આની વિસ્તાર છે. એ આવતીકાલે આપણે જોઈશું. એની પૂર્વમાં આપણે કૃષ્ણ કથા તરફ પ્રયાણ કરીએ. 4 અધ્યાયમાં જન્મ પ્રકરણ બતાવ્યું છે. કેમ 4 અધ્યાયમાં? એક તો હેતુ જન્મ લેવાનો, બીજો ઉદ્યમ, ત્રીજો સ્વીકાર અને ચોથું કાપટ્ય. અને શ્રી મહાપ્રભુજીએ સૌથી ઉત્તમ પ્રકરણ 10મા સ્કંધનું એ જન્મ પ્રકરણ માન્યું છે 4 અધ્યાયમાં. કારણ કે પ્રભુનું પ્રાદુર્ભાવ થાય એ સૌથી ઉત્તમ પ્રકરણ હોય. કારણ કે પ્રભુ પ્રગટ થાય પછી તો બીજી લીલાઓ થાય. જો પ્રભુનું જ પ્રાગટ્ય ન થાય ત્યાં સુધી વિવિધ લીલાઓ કેવી રીતે થાય? અને અહીં પ્રશ્ન પ્રકરણ કર્યો. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયોઃ રાજ્ઞામ ચોભય વંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ યદોશ્ચ ધર્મશીલસ્ય
નિતરામ મુનિ સત્તમ તત્રાંશેનાવતીર્ણસ્ય વિષ્ણુ વીર્યાણિ સંશનઃ. આગળ સોમવંશ સૂર્યવંશના રાજાઓ ભક્ત હોવાથી આપે તેમનો વંશ કયો. હવે પ્રભુનો જન્મ પણ સોમવંશમાં થયો હોવાથી સોમવંશ વધારે આદરણીય છે. અને આપ હવે એમાં આગળ કથા અમને કહો. વિવિધ પ્રશ્ન કર્યા કે કૃષ્ણ ચરિત્ર સંભળાવો, એમણે કઈ કઈ લીલાઓ કરી. તમે કહ્યું કે બલરામજી રોહિણીજીના પુત્ર છે અને દેવકીજીના પણ પુત્રોમાં એમની ગણના કરી, તો બીજું શરીર ધારણ કર્યા વગર બે માતાના પુત્ર થવું એ કેવી રીતે સંભવે? એમણે નંદ ગોપ વગેરે સાથે ક્યાં ક્યાં નિવાસ કર્યો? બ્રજ મથુરામાં કઈ કઈ લીલા કરી? કંસને શા માટે માર્યો? દ્વારકા કેટલા વર્ષ બિરાજ્યા? એમની કેટલી પટરાણીઓ હતી? આ બધા પ્રશ્ન કર્યા. અને જ્યારે આ પ્રશ્ન કર્યા અને ત્યારે સૂતજી કહે છે કે એને અભિવાદન આપ્યું કે તમારો પ્રશ્ન બહુ સરસ છે. એતમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયાસકી સ ભગવાનથ વિષ્ણુરાતમ પ્રત્યર્ચ કૃષ્ણ ચરિતમ કલિકલ્મશગ્નમ વ્યાહર્તુ મારભત ભાગવત પ્રધાન. અહીં સ ભગવાન કયા? વૈયાસકી એટલે કે વૈયા વ્યાસ નંદન શુકદેવજી મહારાજ આ વિશેષણ આપ્યું. અને સ ભગવાન, અને એ ભગવાન વ્યાસજીના પુત્ર હોવાથી એમની અંદર પણ ભગવાનનો અંશ છે. અને આજે નવમ સ્કંદ સુધીની કથા શુકદેવજી કહી રહ્યા છે, પણ હવે દશમ સ્કંદની કથા પ્રભુ પોતાની કથા પોતે એમના હૃદયમાં બિરાજીને કહે છે. માટે સ ભગવાન હવે પોતે પણ ભગવાન હવે હૃદયમાં બિરાજીને પોતાની કથા પોતે કહેવાના છે. અને કહે છે કે હવે એ સમયની વાત છે કે જ્યારે કંસના ભયથી ચારે બાજુ પૃથ્વી પીડાઈ અને પૃથ્વી પર ભાર વધવાથી જ્યારે પૃથ્વી નથી પીડાતી, પણ પૃથ્વી પીડાય છે પાપ વધવાથી. અને આજે એ બ્રહ્માજી પાસે ગઈ. બ્રહ્માજી એ પૃથ્વીને લઈને નારાયણના શરણે ગયા, જે ક્ષીરસાગરમાં પહોળેલા છે. જા ધન કો મુનિ જપ તપ ખોજત વેદ હું પાર ન પાયો, સો ધન ધર્યો ક્ષીર સાગર में और ब्रह्मा जाए जगायो, यह धन धर्म हिते. એ આવે છે ને, તો આ બ્રહ્માજીએ જઈને શેષ નારાયણને જગાડ્યા, વિનંતી કરી કે આ રીતે પૃથ્વી પીડાઈ રહી છે. પૃથ્વી ગાયનું રૂપ લઈને ગઈ. મૂળ રૂપમાં જાય પૃથ્વી તો ફરી દૈત્યો એને રસાતલમાં ખેંચી જાય. અને દેવતાઓને ઉપયોગી ગાયનું રૂપ ધારણ કરીને ગઈ, અને સ્ત્રી રૂપ ધારણ કરીને ગઈ ગાયનું, કે સ્ત્રીની વાત લોકો જલ્દી માને. રુદન કર્યું. અને ત્યાં જઈને પ્રભુએ કહ્યું કે હું તો પહેલેથી બધું વિચારીને બેઠો છું. બધા દેવાંગનાઓ બનો. જ્યાં ત્યાં હવે હું દેવકીજીના ગર્ભથી અવતાર ધારણ કરવાનો છું. તમે બધા દેવતાઓ જ્યાં સ્થાન મળે ત્યાં તમે લઈ લો અને પોતપોતાનો અવતાર ધારણ કરો. અને આ રીતે જ્યારે કહ્યું ત્યારે ભગવાને કહ્યું કે વસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન પુરુષઃ પરઃ જનિષ્યતે તત્ પ્રિયાર્થમ સંભવંતુ સુરસ્ત્રિયઃ. કે વસુદેવજીના ઘરે સ્વયં પુરુષોત્તમ ભગવાન પ્રગટ થશે અને એમનાથી એમના પ્રિયાઓની સેવા કરવા માટે દેવાંગનાઓ પણ જન્મ ગ્રહણ કરશે. આ બાજુ હવે દેવક રાજાની પુત્રી દેવકીના વિવાહ થયા શૂરસેનના પુત્ર વસુદેવજીની સાથે. અને દેવક રાજાના ભાઈ છે ઉગ્રસેન, અને ઉગ્રસેનનો પુત્ર છે કંસ. એ પોતાની પિતરાઈ બહેનથી એટલો સ્નેહ રાખે છે, એણે કહ્યું કે આ બહેનને વડાવવા માટે હું સ્વયં સારથી બનીને જઈશ. અને જ્યારે આ સારથી બનીને જાય છે, અને એ વખતે દેવતાઓ વિચાર્યું કે કંસ જેવો આ અસુર અને આજે આવો સારો માણસ બની જાય તો આગળ ભગવદ અવતારમાં વિલંબ થશે, માટે આપણે એની બુદ્ધિ ફેરીએ
અને ત્યારે આકાશવાણી થઈ, અસ્યાસ્ત્વામ અષ્ટમો ગર્ભો હંતાયામ વહસે અબુધ, કે હે મૂર્ખ કંસ, જેને તું વડાવવા માટે જઈ રહ્યો છે એ જ દેવકીનો 8મો ગર્ભ તારો કાળ હશે, જેનાથી તારું મૃત્યુ થશે. અને જ્યાં પોતાના મૃત્યુની વાત સાંભળી કાળની, અને એની અંદર કાલ નેમી અસુર સવાર થઈ ગયો, અને એને ખડગ ઉપાડી કેશ પકડીને ઝાટકીને નીચે પાડીને મારવા જાય. વસુદેવજીએ હાથ જોડીને અનેક વચનો કયા, રાજા આ તારી કીર્તિમાં ક્યાંય પણ શોભતું નથી. તું આટલો બળવાન ને આ હજી તો આના વસ્ત્ર તો જો લગ્નના છે, હજી તો આણે લગ્નના ચિહ્ન ઉતાર્યા નથી. આટલી સુકુમાર અબલા બાલા છે ને તું આટલો બલવાન થઈને સ્ત્રી ઉપર હાથ ઉપાડશે? એમને એક ઉપાય બચ્યું કે જો તને દેવકીથી તો કોઈ ભય નથી, એના પુત્રોથી ભય છે, માટે હું વચન લઉં છું, એને જેટલા પુત્રો થશે હું તને સોંપી દઈશ. કંસે વિચાર્યું કે વસુદેવજીના વચન ક્યારે મિથ્યા ન હોય, એ હંમેશા સાચું બોલે છે, અને એમને પછી છોડી દીધા અને એ પોતાના ભવનમાં ગયા. થોડા દિવસ થયા અને કંસનું હવે હૃદય પરિવર્તન થયું છે જાણીને નારદજી આવ્યા. નારદજીએ એને ભડકાવ્યો કે જો દેવતાઓની વાણી બહુ ગૂઢ હોય, આ તો 8મો કીધો છે તો કમળ લઈને ગયા, અહીંથી કરો તો 8મું થાય, અહીંથી ફેરવો તો 8મું થાય, આમ બતાવ્યું, અહીંથી ગણો તો આ 5મી થાય, અહીંથી કરો તો આ 5મી થાય, તો ગમે તે 8મો હોઈ શકે. અને કંસ તો હવે ક્રોધે ભરાયો. એના પહેલા જો આ લીલા ક્યારે થઈ કે હજી વાર છે, પણ પહેલા વસુદેવજીને ત્યાં પહેલું બાળક જે થયું એનું નામ છે કીર્તિમાં. અને એ જ્યારે 5 વર્ષનું થયું ત્યારે વસુદેવજી એને લઈને કંસની સામે આવ્યા કે લો, મેં વચન આપ્યું હતું કે આના જેટલા બાળક થશે હું તમારી પાસે લાવીશ, અને આ બાળકનું નામકરણ પણ થયું છે. માટે અહીં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અહીં એના માટે કુમાર શબ્દ વાપર્યો છે કે આને કહો, કંસનું હૃદય પરિવર્તન થયું આટલો સુંદર બાળક જોઈને, અરે આનાથી મારે શું ભય, 8મો આવે એને લાવજો, અને એને કહો કે અહીંથી ચાલ્યો જાય. મહાપ્રભુજી આ જ વચનને ધારણ કરીને કહે છે કે જો આ જન્મતા લાવ્યા હોત તો એ પોતાની મેળે કેવી રીતે ચાલ્યો જાય? 5 વર્ષનો હતો, એનું નામકરણ પણ થયું, બધું એનું આપ્યું છે. અને એ વખતે દેવકીજીએ 6ઠ્ઠો ગર્ભ ધારણ કર્યો હતો. અને ત્યારે મને લાગે આ બધાને મથુરામાં જન્મ કરવો છે, કંસના કારાગૃહમાં. થોડો તાપ કરો, જહાં તાપ વહાં આપ, જ્યાં તાપ હોય વિરહ તાપ ત્યાં પ્રભુ જલ્દી પધારે. અને એ રીતે પહેલા પુત્રને લઈને આવ્યા જે 5 વર્ષનો હતો, ત્યારે દેવકીજીએ 6ઠ્ઠો ગર્ભ ધારણ કરેલો હતો. અને આ રીતે નારદજી આવ્યા, એમણે કહ્યું આ કંસ શું મૂર્ખામી કરી રહ્યો છે, ગમે તે 8મો હોઈ શકે. અને કંસે પછી એમને કારાગૃહમાં નાખ્યા, અને એક એક કરીને નહીં, એક સાથે 6 પુત્રોને કંસે માર્યા છે. જ્યારે આપણે સિરિયલોમાં જોઈએ એક જન્મ્યો ને ધડાક માર્યો, બીજો જન્મ્યો ધડાક, એવું નથી. કંસે એક એક કરીને નહીં, એક સાથે 6 ને માર્યા છે. અને હવે એ મહાપ્રભુજી આ વાતને અનેક પ્રમાણ આપીને આ સિદ્ધ કરી છે વાત. ત્યારબાદ હવે કંસે એમને કારાગૃહમાં નાખ્યા. કંસે એના સાથીદારો રાજાઓ સાથે લોકોને પીડા આપી. બધા લોકો સંતાઈ ગયા, આમ તેમ જઈને ભાગી ગયા. અને હવે તો દેવકીજીના ગર્ભમાં 7મા બાળક તરીકે ભગવાનના અંશ શેષજી પધાર્યા. દેવકીજીને હર્ષ પણ
શોક પણ થયો. સપ્તમો વૈષ્ણવમ ધામ યમનંતમ પ્રચક્ષતે ગર્ભો બભૂવ દેવક્યા હર્ષ શોક વિવર્ધન. અને ભગવાને યોગ માયાને બોલાવી આજ્ઞા આપી કે ગચ્છ દેવી વ્રજમ ભદ્રે ગોપ ગોભીર અલંકૃતમ રોહિણી વસુદેવસ્ય ભાર્યા આસ્તે નંદ ગોકુલે અન્યાંશ કંસ સંવિઘ્ના વિવરેષુ વસંતિ દેવખ્યા જઠરે ગર્ભમ શેષાખ્યમ ધામ મામકમ તત્સન્નિકૃષ્ય રોહિણ્યામ ઉદરે સન્નિવેશય. કે દેવી તમે બ્રજમાં જાઓ અને જે પ્રદેશ ગાયો ગોવાળોથી સુશોભિત છે એ નંદ બાબાના ગોકુલમાં વસુદેવજીના પત્ની રોહિણીજી સંતાઈને રહે છે અને બીજી પત્નીઓ કંસના ભયથી બીજા ગુપ્ત સ્થાનોમાં રહે છે. અત્યારે મારો અંશ જે શેષ છે એ દેવકીજીના ગર્ભમાં 7મા બાળક તરીકે આવ્યો છે. એને ત્યાંથી ઉપાડીને રોહિણીજીના ઉદરમાં તમે મૂકી દો અને આ રીતે પછી હું તમે માયા રૂપે અહીં જન્મજો યશોદાજીને ત્યાં, પુત્ર રૂપે હું દેવકીજીને ત્યાં થઈશ, આપણી અદલા બદલી થશે. એ બધી વાત કરી અને જે રીતે કહ્યું એ જ રીતે બધું એમને કર્યું. અને હવે 7મા બાળકને ઉપાડીને ત્યાંથી ગર્ભમાંથી મૂકી દીધો રોહિણીજીના ગર્ભમાં. અને હવે તો મથુરાવાસીઓ કહેવા લાગ્યા 6 પુત્રોને તો મારી દીધા, 7મું બાળક પણ જો એનો બેકાર ગયો. અને આ રીતે જ્યારે બધાએ વિચાર્યું અને ત્યારે ભાદરવા સુદ છઠના દિવસે બલરામજીનું પ્રાગટ્ય થયું. એ બલદેવ છઠ કહેવાય છે. હવે જે આવશે ને આ છઠ પરમ દિવસે આ બલરામ જયંતિ છે. બલદેવજીનું પ્રાગટ્ય ક્યારે થયું? ભાદરવા સુદ છઠ, બલદેવ છઠ કહેવાય છે. જે આપણે લલિતાજીનો ઉત્સવ પણ કહીએ છીએ છઠના દિવસે. એ દિવસે બલદેવજીનું પ્રાગટ્ય થયું. બોલો દાઉ દયાલ કી જય. અને હવે તો દેવકીજીની અંદર વસુદેવજીએ પોતાનું તેજ પધરાવ્યો. એ તેજ પુંજ પધરાવ્યો. આખું કારાગૃહ આજે દેદીપ્યમાન થયું છે. કંસને તો હવે કૃષ્ણ દેખાવા માંડ્યા ચારે બાજુ. કારાગૃહમાં જ્યારે પ્રભુ પધાર્યા અંધકારમાં પણ એટલું અજવાળું થઈ ગયું. હવે તો નિશ્ચિત કંઈક આજે સંભવ લાગે છે કે કંઈક હવે કંસનો કાળ આવવાનો છે એમ લાગી રહ્યું છે. લોકોને લાગ્યું અને દેવતાઓએ જાણ્યું કે હવે દેવકીજીના ગર્ભમાં પ્રભુ પધારી ચૂક્યા છે. અને સ્તુતિ કરવા બ્રહ્માજી બધા કારાગૃહમાં પધાર્યા. 15 શ્લોકમાં સ્તુતિ કરી અને 1 શ્લોકમાં દેવકીજીની સ્તુતિ કરી. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્નાહ. એમ કરીને હવે આ સ્તુતિ કરી. 1 શ્લોકમાં દેવકીજીની સ્તુતિ કરી અને હવે તો આ 2 અધ્યાયમાં વર્ણન કરીને 3જા અધ્યાયનો પ્રારંભ અથથી કરે છે. જન્મનો પ્રારંભ અથથી. અથ એટલે હવે, એટલે હમણાં 2 અધ્યાયમાં કર્યું એ શું? તો એ તો પૂર્વ ભૂમિકા હતી, પણ હવે પ્રાદુર્ભાવનો સમય હવે આવ્યો છે. માટે અથથી પ્રારંભ 3જા શ્લોકમાંથી 3જા અધ્યાયથી કરે છે. અને શુકદેવજીની વાણી 8.5 શ્લોકમાં પ્રકૃતિનું વર્ણન કર્યું. આ 8 પ્રકારની પ્રકૃતિ પ્રભુને વધાવવા માટે તત્પર થઈ છે. અને આજે જ્યારે સાધારણ પણ કોઈ મોટા માણસ આવે, સામાન્ય લોકો એના તૈયારી કરે, પણ આ તો કાળના પણ કાળ બ્રહ્મ પધારવાના છે અને પ્રકૃતિ એમના પધારવાની તૈયારી કરે છે. અને આજ 8.5 શ્લોક આપણે ત્યાં પુષ્ટિ માર્ગની હવેલીઓમાં જ્યારે રાત્રે જન્મ થાય છે કૃષ્ણ જન્મ, એની પૂર્વમાં 3 વખત આ 8.5 શ્લોકનું અંદર ઉચ્ચારણ કરે છે. જે બી બાળકો હોય કે મુખ્ય જે બી પછી 3 વખત કરીને ઘંટાના થાય, શંખના, પછી જન્મના દર્શન ખુલે છે. અને આ આપણે ત્યાં બાળકો પણ જ્યારે ઠાકોરજી પુષ્ટ કરે છે ત્યારે આ શ્લોકોનું ઉચ્ચારણ એ વખતે મનમાં કરતા હોય છે, કારણ કે આ પ્રાદુર્ભાવના શ્લોક છે. ત્યારે જ પુષ્ટિ પુરુષોત્તમનો આવિર્ભાવ થાય છે. માટે આવો આપણે પણ ઠાકોરજીના પ્રાગટ્યને વધાવીએ
अथ सर्वगुणोपेतः कालः परम शोभनः यर्वेवा जन जन्मक्ष शांतक्ष ग्रहतारकम। હવે સમસ્ત ગુણોથી યુક્ત એવો સમય આવ્યો. આજે રોહિણી નક્ષત્ર છે, બ્રજનો ભાદો માસ છે, ગુજરાતનો શ્રાવણ માસ, કૃષ્ણ પક્ષ, અષ્ટમીની તિથિ, બુધવારનો દિવસ છે. અને જો આજે પણ આ બુધવાર જ છે. ઠાકોરજીનું પ્રાદુર્ભાવ ક્યારે થયું? બુધવારે. અને જો આખો ચંદ્રનો પરિવાર, ચંદ્રદેવ છે ઉપર એકલા જાગેલા, બાકી બધા સૂતેલા. ચંદ્રની પત્ની રોહિણી, તો રોહિણી નક્ષત્ર છે. ચંદ્રનો પુત્ર બુધ, તો પછી આ બુધવાર છે. કારણ કે રામ અવતારમાં કહ્યું હતું પ્રભુએ કે હમણાં તો હું સૂર્યવંશમાં જન્મ્યો, સૂર્યને ધરાઈને દર્શન કરી લેવા દે, ચંદ્ર દુખી ના થા. પણ જ્યારે હું તો ચંદ્રવંશમાં આવીશ ત્યારે તું જ એકલો જાગતો હોઈશ, બધા સૂતેલા હશે, ત્યારે તું ધરાઈને મારા દર્શન કરજે. અને આજે સમસ્ત ગુણોથી યુક્ત સમય આવ્યો. પ્રથમ હિ ભાદો માસ રોહિણી, બુધવાર એ આપણી વધાઈમાં આવે છે. અને આજે ગ્રહ, લગ્ન, નક્ષત્ર, તારા બધા શોભાયમાન થયા. દિશઃ પ્રસેદુર્ગગનમ નિર્મલો ગણોતયમ મહિમંગલ ભૂઇષ્ઠ પુરગ્રામ વ્રજાકર. દિશાઓ સ્વચ્છ થઈ, નિર્મલ આકાશમાં તારા ઝગમગવા માંડ્યા. મોટા મોટા નગરો, ગામો, અહીરોની વસ્તી આજે હીરાની ખાણો મંગલમય થઈ ગઈ. નદ્ય પ્રસન્ન સલીલા રુદાજલ રૂશ્ય વિજલિકુલ સન્નાદ સ્તબકાવન રાજય. નદીઓનું જલ સ્વચ્છ થયું. રાતના સમયે કમલ ખીલ્યા, વૃક્ષોથી પુષ્પો આચ્છાદિત થયા. ભ્રમરો રાતના સમયે ગુંજાર કરવા માંડ્યા. અને આજે પક્ષીઓ અડધી રાતના સમયે કલરવ કરવા માંડ્યા. બન બન બોલત આજ કોયલિયા, बन बन बोलत आज कोयलिया. पियू 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 रटत पपीहा, पियू 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 रटत पपीहा. बन बन बोलत आज कोयलिया. बन बन बोलत आज कोयलिया. અડધી રાતના સમયે રાત્રે કોયલ કુહુ 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 કહેવા માંડી. પપીહાએ પીયું પીયું કર્યું. તેણે પૂછ્યું કોણ આવે છે? એણે કહ્યું અમારા પ્રાણ પ્રીતમ પધારી રહ્યા છે. ગવવાયુ સ્પર્શ પુણ્યગંધવા શુચિ અગ્નયસ્ય દ્વિજાતીનામ શાંતાસ્તત સમિંદત. મંદ સુગંધ વાયુ ફેલાયો. કંસના ભયથી અગ્નિ જે ઉલવાઈ ગયો હતો, આપમેળે અગ્નિકુંડમાંથી અગ્નિ પ્રજ્વલિત થયો. મનાંસ્યાસન પ્રસન્નાની સાધુનામ સુરદ્રુહામ જાયમાને અજને તસ્મીને દુંદુર ભયો દિવી. દેવતાઓના વાજિત્રો આપમેળે વાગવા માંડ્યા. અને એ વાજિત્રો વાગ્યા ત્યારે જગહુ કિન્નર ગંધર્વા સુષ્ટભુ સિદ્ધ ચારણાહ વિદ્યાધરસ્ય નનૃતુ અપ્સરોભિઃ સમમ તદા. અને કિન્નર ગંધર્વ અપ્સરાઓ નાચવા માંડી. ગિરધર આગે નાચુંગી, श्री गिरिधर आगे नाचूंगी. ગિરધર આગે નાચુંગી. श्री गिरिधर आगे नाचूंगी. મુમુર્ચ મુનિયો દેવાહ સુમનાંસી મુદાન્વિતા મંદમ મંદમ જલધરા જગરજુ અનુસાગરમ. અને વાદળાઓ મંદ મંદ ગર્જના કરવા માંડ્યા. અરે આ તો સંગીત ચાલી રહ્યું છે, વાદ્ય અને જોર જોરથી ગરજીશું તો અહીં સંગીતમાં નૃત્યમાં વિક્ષેપ પડે, માટે મંદ મંદ ગર્જના કરે છે, વરસતા નથી. કેમ? કારણ કે એણે વાદળાઓએ શ્યામ રૂપ ધારણ કરી લાગ્યું કે હમણાં સુધી શ્યામ રંગ વખાણવા યોગ્ય નથી, પણ હવે અમારી જે આભા છે, શોભા, એ ઠાકુરજી ધારણ કરશે. અમારા ઠાકુરજીને અમારું ઉપમા આપવામાં આવશે. ઘનશ્યામ, મેઘશ્યામ. એ ઠાકુરજીને જો વરસી જાય તો સફેદ થઈ જાય, અને જલ ધારણ કરે તો શ્યામ રહે. માટે વરસ્યા નથી, એમણે જલ ધારણ કરી રાખ્યું. શ્યામ વર્ણના બન્યા. તુમ ઘન સે હો ઘનશ્યામ. અને આજે
નિશીથે દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી અને હવે તો નિશીથે તમદ્ભુતે જાયમાને જનાર્દને દેવક્યામ વિષ્ણુ રૂપિણ્યામ વિષ્ણુ સર્વગુહાશય આવિરાસિત યથા પ્રાચ્યામ નિશિન્દુરિવ પુષ્કલઃ. અને એ જ વખતે દેવકીજીના ગર્ભથી 16 કળાના ચંદ્ર જેવા અહીં દેવક્યામ દેવરૂપિણ્યામ એમ ભાગવતજીમાં પાઠ છે, પણ મહાપ્રભુજી સુબોધનીજીમાં પાઠ લખે છે દેવક્યામ દેવરૂપિણ્યામ નહીં, દેવક્યામ વિષ્ણુ રૂપિણ્યામ. વિષ્ણુ સર્વગુહાશય, આ વિષ્ણુ રૂપ બન્યા અને 16 કલાથી પૂર્ણ ચંદ્ર ખીલ્યો હોય એવા ચંદ્રભુજ નારાયણ પ્રગટ થયા. બોલો ચંદ્રભુજ નારાયણ ભગવાન તમદ્ભુતમ બાલકમ અંબુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાયુધાયુધમ શ્રીવત્સ લક્ષ્મમ ગલશોભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયોદ સૌભગમ. અને આ પદ્મ ધર્યો જનતાપ નિવારણ, ગદા ધરી દુષ્ટન સંહારણ, ચાર ભુજા ચારો આયુધ ધરે, નારાયણ ભુવ ભાર ઉતારણ. 10 શ્લોકમાં વસુદેવજીએ સ્તુતિ કરી, 8 શ્લોકમાં દેવકીજીએ સ્તુતિ કરી, પૂર્વ જન્મ બતાવ્યા કે તમે પૂર્વ જન્મમાં વૃષ્ણિ ગર્ભ સુતપા હતા, બીજા જન્મમાં હે વસુદેવજી તમે અદિતિ કશ્યપ બન્યા, ત્રીજા જન્મમાં વસુદેવ દેવકી બન્યા. મેં તમને આ ચતુર્ભુજ રૂપ એટલા માટે બતાવ્યો કે તમને ખબર પડે કે મારા પૂર્વ જન્મની સાધનાનું ફલ મને મળ્યું છે. જો પહેલેથી બાળક બનીને આવતો તો તમે મને સાધારણ બાળક સમજતા, અને હવે કોઈ નટ કે જેમ રૂપ બદલે એવી રીતે ઠાકોરજીએ બભૂવ પ્રાકૃત શિશુ અને નાનકડા બાળકનું રૂપ ધારણ કર્યું. બોલો બાલ કૃષ્ણ લાલ કી, કૃષ્ણ કનૈયા લાલ, કૃષ્ણ કનૈયા લાલ, કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને હવે તો વસુદેવજીને ભય લાગ્યો કંસનો, અને હવે બંધન ખુલ્યા, ભગવાન પધાર્યા અને ત્યાં એક સૂપ પડ્યું હતું અને એમાં લઈને આપ પધાર્યા છે ક્યાંક બીજે પધરાવા. નંદ બાબાના ગોકુલમાં માર્ગમાં યમુનાજીએ માર્ગ આપ્યો અને જ્યારે પ્રભુનો પ્રાદુર્ભાવ થયો એની થોડી ક્ષણો બાદ, થોડા એક ઘડી બાદ, અને ત્યાં યશોદાજીએ માયાને જન્મ આપ્યો. ઘણા લોકો લોક વાર્તામાં એવું છે આ બાજુ કૃષ્ણ જન્મ્યા એ જ ક્ષણે માયા જન્મી, તો મહાપ્રભુજી આ વાતમાં ક્યાંય સહેમત થતા નથી કે કૃષ્ણ પધાર્યા થોડા સમય પછી માયાને જન્મ આપ્યો. કારણ કે કૃષ્ણ પધાર્યા ત્યારે પ્રકૃતિ એવી શાંત થઈ, એવી સુંદર બની, અને માયા જન્મી ત્યારે પાછું વર્ષા ઋતુનું વાતાવરણ આવી ગયું. એ જ વાદળાઓ ગરજવા માંડ્યા, એ જ મુશળધાર વરસાદ આવવા માંડી, નદીમાં પૂર આવી ગયો અને યમુનાજીને વટાવીને પધારી રહ્યા છે. આગળ આગળ સિંહ, પાછળ પાછળ વસુદેવજી, મસ્તક ઉપર ઠાકોરજી ટોપલામાં, આ બાજુ પાછળ શેષનાગજી, અને છત્ર છાયા કરે છે. યમુનાજીનું નીર નાસિકા સુધી આવ્યું. પ્રભુએ ચરણ સ્પર્શ પધરાવ્યા અને સુબોધનીજી બહુ સુંદર છે. હવે એમ કરી અહીં જ રાખીને તમે લોકો મનાવી લો નંદ મહોત્સવ, બરાબર? આજે જ્યારથી પ્રારંભ થઈ ત્યારથી માયાનું આવરણ છે. પૂતના તો કાલે આવવાની છે, પણ માયાનું આવરણ આજથી આવી ગયું. અમે ડિપ્રેશનમાં આવી જઈએ, શું કરીએ હવે? પ્રાગટ્યનો ઉત્સાહ તો બધાને છે અને મનાવવાનું જ છે. અને હવે યમુનાજીએ માર્ગ આપ્યો, ઠાકોરજી પધાર્યા અને ત્યાં જ પ્રભુએ પોતાનું જે મૂળ ધર્મ સ્વરૂપ હતું યમુનાજીમાં પધરાવી, ધર્મી સ્વરૂપને ધારણ કરીને અને આજે પ્રભુ ગોકુલ પધાર્યા. અને મહાપ્રભુજી તો ઠાકોરજીનું પ્રાગટ્ય મથુરામાં નહીં, ગોકુલમાં જ માને છે. અને યશોદાજીએ કૃષ્ણને જન્મ આપ્યું છે, તો 2 કૃષ્ણ હોવા જોઈએ, પણ ત્યાં જે મથુરાવાળા કૃષ્ણ અને ગોકુલમાં સાક્ષાત નંદ ગૃહે પ્રાગટ્ય થયું છે અને પુષ્ટિ પુરુષોત્તમમાં એ ભળી ગયા. અને જે બીજી માયા જન્મી હતી એને લઈને આપ પધાર્યા.
ભગવાન હતા ત્યાં સુધી બધા બંધન ખુલી ગયા. માયા આવી, પાછા બધા બંધન બંધાયા. અને એ માયા રડી અને ત્યારે સૈનિકો બધા જાગ્યા. કંસને બોલાવ્યો, એ આવીને પછાડી અને એ છટકીને એ યોગ માયાનો રૂપ ધારણ કરી લીધું. મૂર્ખ કંસ, નિર્દોષ બાળકોની હત્યા કરવાનું છોડ, તને મારવા વાળો તો બીજે ક્યાંક જન્મ લઈ ચૂક્યો છે. એમ માયાએ કહ્યું. મહાપ્રભુજી આ વાતને પણ પ્રમાણ માન્યું નહીં તો એમ કહેતી કે તારી બીજે ક્યાંક ચાલ્યો ગયો છે એમ કહેતી. પણ શું કીધું? બીજે ક્યાંક જન્મ લઈ ચૂક્યો છે. અને આ રીતે એને પસ્તાવો થયો. વસુદેવ દેવકીજીને પછી એને છોડી દીધા. સભા બોલાવી, શું કરીએ? નક્કી થયું 10 દિવસની અંદર જન્મેલા બાળકોને આપણે મરાવી નાખીએ, તારો કાળ જ્યાં હશે ત્યાં. અને આ બધી વાત લગભગ રાતની જ છે. અને હવે સવાર પડી ગોકુલમાં. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાત શુચિ અલંકૃત. અને ત્યાં જ આજે ગોકુલમાં સવાર પડી અને આજે કઈ સોનાનો સૂરજ ઉગ્યો છે. આજે તો બોલ બોલ ઇન મોર જગાઈ માઈ, ટહુકા કરી કરીને જગાડ્યા. નંદરાયજી રાતના સમયે સ્વપ્નમાં જે જોયું હતું, સવાર પડીને આપ કઈ કાર્યમાં હતા અને ત્યાં જ એમની નણંદ જગાવા આવી ભાભીને જુએ છે તો યશોદાજીના પડકામાં એમના અંકમાં સુંદર એક બાલ કૃષ્ણ ખેલી રહ્યા છે. બાળક, ભાભી બધાઈ હો, આપકે વહાં લાલા જાયો. દોડતી ગઈ નંદ બાબા પાસે, ભૈયા બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો, આપકે ઘર ઢોટા જાયો. ગ્વાલ બાલો એમને મંગલ સ્નાન કરાવવા લઈ ગયા. ચારે બાજુ આનંદ આનંદનું વાતાવરણ છવાઈ ગયું. અને હવે યશોદાજીના શિંગાર થયા, નંદ બાબાના શિંગાર થયા અને ચારે બાજુ જય જયકાર થવા માંડ્યો. ગોપ ગોપીઓ દોડતી દોડતી આવી અને બધાએ નંદ મહોત્સવ મનાવ્યો. नंद के आनंद भयो जय कन्हैया लाल की. બધા એક સાથે બોલો. હો નંદ કે આનંદ भयो जय कन्हैया लाल की. हो नंद के आनंद भयो जय कन्हैया लाल की. हो नंद के आनंद भयो जय कन्हैया लाल की. हो ब्रज में आनंद भयो जय कन्हैया लाल की. हरे आनंद आनंद भयो जय कन्हैया लाल की. हो नंद के आनंद भयो, हो ब्रज में आनंद भयो. हरे आनंद आनंद भयो, हे दाऊ जी को भैया आयो. हरे राधा जी को सैया आयो. हो नंद के आनंद भयो जय कन्हैया लाल की. हो यशोदा को लालो आयो जय कन्हैया लाल की. हो ब्रज को रखवालो आयो जय कन्हैया लाल की. अरे नंद बाबा ऊपर धरो, मस्तक ऊपर, माथे माथे धरो. हो